સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદના પ્રફુલ્લંબોજન્મચ્છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રેત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વરનિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાદનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી 500 પરમહંસની, શ્રી મુક્ત મુનિ મહોત્સવની, શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવની. શ્રી સ્વામિનારાયણ ભગવાનને વંદુ વારંવાર. એવા લોયા ધામાદેપતિ શ્રી ઠાકોરજી મહારાજ. આદિ ગુરુદેવ સાથે રહ્યા મહાપ્રતાપી મહારાજ. લાડ લડાવે ગુરુદેવ જેને પૂરન રાખી પ્યાર. મુક્તાનંદીય પરંપરાના સદગુરુ ચરણે આજ ચરણ રજ થઈ વંદન કરું, સરનું રાખું ખાસ. જેને અતિ દયા કરી દીધી ભગવી કંથાય, એવા ગુરુદેવને ચરણે રહું હું સદાય. તવ આજ્ઞાએ કથા કરું બેડા રેજો ગુરુરાજ. મોમાં તમે પ્રકાશીને કરજો રૂડી વાત. દયાળુ દયા કરીને તમે રેજો બુધની સાથ. બુદ્ધિ બળ નથી ચાતુરી રાખજો શિર પર હાથ. પ્રગટ સંતરી ભક્તને જેનો સાથ રહ્યો સદાય. પોતાનો જાની મને જાળવે તેને કોટી લાગુ પાય. પોતાનો જાની મને જાળવે તેને કોટી લાગુ પાય. લોયાધામ કંડારીના નૈમિક શારણ્યક તુલ્ય ક્ષેત્રની અંદર દિવ્ય બ્રહ્મસત્રના 9મા દિવસે આપણને સર્વને દર્શન આપતા આપણી સાથે સદાય રહેલા લોયા ધામાધિપતિ સર્વોપરી સર્વ અવતારના અવતારી આદિ ગુરુદેવ સ્વામી શ્રી સેવિત ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી ઠાકોરજી મહારાજ નિજ મંદિરની અંદર બિરાજમાન વાલીડા ઘનશ્યામ મહારાજ,
અહીંયા આગળ સ્ટેજ ઉપર દર્શન આપતા બ્રહ્માનંદ સ્વામી સેવિત છોટુ મહારાજ, રાજાધિરાજ મહારાજ, મુક્તાનંદીય પરંપરાના સમગ્ર સમર્થ સમર્થ દિવ્ય સદગુરુઓ, મોક્ષના દાતા પૂજ્યપાદ પ્રાતસ્મરણીય ગુરુજી, ગુરુજીના પ્રતિનિધિ સ્વરૂપ પૂજ્ય મહંત સ્વામી, તેમજ સભાની અંદર ઉપસ્થિત સર્વે પૂજ્ય સંતો, સર્વે વાલા બ્રહ્મસત્તારથી ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપ સર્વે લાભ પાંચમ સુધી આજે રોકાઈને આ દિવ્ય બ્રહ્મસત્રને કળશ ચડાવી દીધો છે ભેગા થઈને. ભલે તમે મુઠ્ઠીભર અત્યારે દેખાતા, ભલે આપણા ભાઈઓને ક્યારેક કોઈ કારણસર જવું પડ્યું છે, પણ આપણે એવું જ માનીએ છીએ કે અહીં ઓનલાઈન રહેલા, જે અહીંથી કોઈ કારણોવશાત ગયા એવા તમામ મુક્તો આપણી સાથે છે. આવો મહારાજને આજે લાભ પાંચમના દિવસે આપણે લાભ લેવો છે. આપણી લાભ પાંચમ તો એ જ સાચી છે કે આપણી અંદર આજે જેટલા આપણે બદ્ધ છીએ એમાંથી મુક્તપણું જેટલું આપણામાં આવે એ જ આપણી લાભ પાંચમ છે. આ લોકની સંપત્તિ આપણી લાભ પાંચમ નથી, પરંતુ આપણે મોક્ષના માર્ગે જેટલા આગળ વધી શકીએ એ જ આપણી સાચી લાભ પાંચમ છે. આવો મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે મહારાજ, તમારી માયા થકી મારી રક્ષા કરજો. માયાના સ્વરૂપ તો યાદ છે ને કેટલા છે? કેટલા કેટલા ભૂલાઈ જાય. બે, અહમ અને એ માયા, હું અને મારું. હે મહારાજ, તમારી માયા થકી મારી રક્ષા કરજો. હે મહારાજ, તમારામાં પ્રીતિ થજો. હે મહારાજ, માયાને તર્યા હોય, તમારામાં પ્રીતિ હોય એવા સાધુનો સંગ દેજો. હે મહારાજ, એવા સાધુમાં હેત અને મમત્વ દેજો. વાલા મુક્તો, આપણા પહેલા બે જે આપણે મહારાજની પાસે માગીએ છીએ આપણું લક્ષ્ય છે. ઘણી બધી માયા રૂપી અહમ અને મમત્વને આપણે તરી ચૂક્યા છીએ એટલે જ અહીં બેઠા છીએ. ઘણી માયા આપણાથી છૂટી ગઈ છે એટલે જ આપણે અહીં બેઠા છીએ. અને જે સ્થાનમાં આપણા સંતો સાથે આપણે રહીએ છીએ ત્યાં આપણે વધુમાં વધુ સેવા આપી શકીએ છીએ. એની પાછળનું કારણ એટલી માયા છૂટી છે. માયા છૂટી છે એટલે જ આપણે અહીં ભેગા છીએ. ભગવાનમાં પ્રીતિ પણ થયેલી છે એટલે જ આપણે અહીં છીએ. પણ યાદ રાખો, 100% હજુ આપણી માયા છૂટી ના હોય એનો આપણે તપાસ કરવાનો છે. 100% આપણને ભગવાનમાં પ્રીતિ ન થઈ હોય એનો આપણે તપાસ કરવાનો છે. આપણને ભગવાને ત્રીજું વરદાન દયાએ કરીને આપ્યું છે. માયાને તર્યા હોય અને તમારામાં પ્રીતિ હોય એવા સાધુનો સંગ મને તમને મહારાજે કૃપાએ કરીને દીધો છે, દયાએ કરીને દીધો છે, અકારણ દીધો છે. આજે વાલા મુક્તો, કેવું હેત અને કેવું મમત્વ એના વિશેની મારે થોડીક પ્રગટ પ્રત્યક્ષ, તમે વાંચેલી હશે, સાંભળેલી હશે, પણ મને આ વાતો ગાવાનો, આ વાતો સાંભળવાનો મારા આત્માને બહુ આનંદ આવે છે. એટલા માટે જ હું આ વાત કરું છું. કદાચ કોઈક નવા ભક્તો હશે એને ક્યારેય પણ આ વાંચ્યું નહીં હોય, નહીં સાંભળ્યું હોય, તેવા ભક્તોને પણ કંઈક આની અંદરથી મળી રહેશે. દાદા ગુરુજી બહુ મોટા પુરુષ, આપણે ગઈકાલે સાંભળ્યું, આજાન બાહુ. અરે એમના પરચાઓ પણ એ સમયના જે 150 વર્ષનો પાગ ઉત્સવ સુરતમાં થયો, હાથી નહોતા મળતા, ત્યારે મહાપુરુષ બોલેલા કે મહારાજની અર્દેસર કોટવાડને આપેલી પાગ તો હાથી ઉપર જ નીકળશે. અને 3 અતીતો આગલે દિવસે હાથી લઈને આવ્યા. ક્યાંથી આવ્યા કોઈને ખબર ના પડી. બીજે દિવસે એની ઉપર પાગ ઉત્સવ થયો અને એ અતીતો જે મહાત્માઓએ હાથી લઈને આવ્યા હતા એ હાથીનું ભાડું લેવા પણ આવ્યા નથી, આજ દિવસ સુધી નથી આવ્યા. આવા ભવિષ્ય વેતા, બ્રહ્મ વેતા, એમના વચનની અંદર જે બોલે સત્ય થાય એવા મોટા પુરુષ હતા. એમના ચરિત્રોની 1-2 ગાથાઓ વચ્ચે આપણે હેત અને મમત્વને જાણવું છે. આવો. નંદ સ્વામી માતૃત્વનું ઝરનું રે ખરા, મુમુક્ષુ માટે સાચું સરનું રે.
નંદ સ્વામી માતૃત્વનું ઝરણું રે ખરા મોક્ષ માટે સત શરણ રે નંદ સ્વામી માતૃત્વનું ઝરણું રે ખરા મોક્ષ માટે સાચું શરણું રે નંદ સ્વામી માતૃત્વનું ઝરણું રે ખરા મોક્ષ માટે સત શરણ રે જેને જેને મળે સ્વામી જ્યારે રે જેને જેને મળે સ્વામી જ્યારે રે જેને જેને મળે સ્વામી ત્યારે રે જેને જેને મળે સ્વામી જ્યારે રે તેને સો સો માની ગરજ સારે રે તેને તો માની ગરજ સારે રે તેને સો સો માની ગરજ સારે રે તો માની ગરજ સારે રે નંદ સ્વામી માતૃત્વનું ઝરણું રે ખરા મોક્ષ માટે સાચું શરણું રે નંદ સ્વામી માતૃત્વનું ઝરણું રે ખરા મોક્ષ માટે સાચું શરણું રે ખરા મોક્ષ માટે સાચું શરણું રે ખરા મોક્ષ માટે સાચું શરણું દાદા ગુરુજી નંદ સ્વામી માતૃત્વનું ઝરણું, માતૃત્વનો મહાસાગર, વાત્સલ્યનો મહાસાગર, કરુણાનો મહાસાગર, પ્રેમનો મહાસાગર, હૂંફ અને હિંમતનો મહાસાગર. ગમે એવો તૂટેલો જીવ દાદા ગુરુજીના શરણમાં આવે તો એને હૂંફ અને હિંમત મળતી એવા એ મહાપુરુષ હતા. સુરતની અંદર આજે જે ખ્યાત નામ સૌરાષ્ટ્રના મોટા મોટા શેઠ છે, જે દિવસે સૌરાષ્ટ્ર છોડીને જ્યારે સૌ પ્રથમ સુરતમાં આવેલા ત્યારે બધાઈને સરનું દાદા ગુરુજીએ રામપરા મંદિરમાં આપેલું, એના કપડાં પણ ધોયા છે ને એને જમાડ્યા છે, એમના આશીર્વાદ લીધા છે, આજે સુખિયા છે, મોટા મોટા હીરાના વેપારીઓ છે. એ દાદા ગુરુજી પાસે રામપરા મંદિરના પોતે મહંત હતા. રામપરા મંદિરની બાજુની અંદર એક દેવશી ભગત કરીને બહુ સારા ભગવાનના એકાંતિક ભક્ત આજે પણ છે. મહારાજના એકાંતિક મુક્ત ત્યાં બાજુની અંદર રહે. પોતે રોજ રામપરા મંદિરમાં નારાયણ મુનિ દેવના દર્શને જાય, ઘનશ્યામ મહારાજના દર્શન કરે. એક વખત એ દર્શને જાય છે ત્યારે એમની સાથે એક એમનો નાનો ભાઈ વિનુ કરીને હતો, એમની સાથે દર્શન માટે ત્યાં ગયો. જ્યારે દર્શન માટે જાય છે ત્યારે દાદા ગુરુજી પોતે આખી જિંદગી સ્વામી હોવા છતાં સેવક રહ્યા છે. એમને આખી જિંદગી એમને ગોતવા હોય તો એમને મળેલા હરિભક્તો પણ આજે એ વાત કરે છે, ગુરુજીએ તો કરી જ છે, પણ એમને મળેલા હરિભક્તો પણ આજે વાત કરે છે. દાદા ગુરુજી કા ભંડારમાં હોય, રસોઈ કરતા હોય, ગૌશાળામાં હોય, કશું કામના સભા મંડપમાં માળા ફેરવતા હોય, લગભગ સેવા જ જાજી કરતા હોય. એમને ગોતવા હોય તો કોઈ દી ગાદીએ ના મળે, સેવા કરતા હોય એવા સ્થાનોમાં મળે. આખી જિંદગી ધામમાં જતા સુધી જે સેવક રહ્યા, સિદ્ધ હોવા છતાં એવા મોટા પુરુષ. રસોડામાં બેઠા બેઠા સુરતની અંદર નાના પેલા લવિંગિયા મરચા, એક જો બટકું ખાતું હોય ને, કેટલાને ભાવે લવિંગિયા મરચા? આંગળી ઊંચી કરો તો. મને ખબર છે ભાવે તો છે પણ કરશો નહીં. ચાલો, લવિંગિયા મરચા ના ભાવતા હોય તો ભલે, પણ લવિંગિયા મરચા જેવા સ્વભાવ હોય એવા કેટલા? આંગળી ઊંચી ના કરતા, ક્યાં પાછી લાજ જશે. કેટલા નિષ્કપટ ભગવાનના ભક્તો આ સભામાં, બોલો, ફટાફટ હાથ ઊંચા કરવા માંડે. આ સભા આ અક્ષરધામની સભા છે, તાકી આવું થાય નહીં, બોલાય. કેવી રીતે કહેવાય કે મારો સ્વભાવ લવિંગિયા મરચા જેવો છે? લવિંગિયા મરચા જેવા સ્વભાવ તો બહુ હોય આપણા. અને વાલા મુક્તો, આ બ્રહ્મસત્રમાં શ્રી સદગુરુ શતાબ્દી ભજન વર્ષ, આ ભજન વર્ષમાં આપણે સોમેણ સોમેણ ભજન કરવાનું છે. એ આપણા સ્વભાવને ટાળવા,
વાત વાતમાં આપણે કોઈ પણ નાની વાત હોય ઘણા તો એટલા ગરમ થઈ જાય કે ના પૂછો વાત. મગજની ગરમીને ઘટાડીએ, મગજની ગરમીને ઘટાડીએ. કોઈ દિવસ ક્રોધ કરવાથી સારું પરિણામ કોઈના પરિવારમાં નથી આવ્યું. કોઈ મોટો રાજકીય કાર્ય કરતા હોય તો ક્રોધમાં એનું પરિણામ પણ સાચું નથી આવ્યું. કોઈ ધાર્મિક સંસ્થામાં પણ એનું પરિણામ સાચું નથી આવ્યું. ક્રોધ કોઈ સમાધાનની વસ્તુ નથી. ક્રોધ કરવાની છૂટ મહારાજે અંત્યના 34માં મોટા પુરુષોને આપી છે. કોઈ જીવને ધર્મ મર્યાદામાં વર્તાવા પૂરતો જ થોડીક વાર ક્રોધની જરૂર પડે, મોટા પુરુષોની જરૂર પડે. અને રાજકીય કોઈ મોદી સાહેબ જેવા બેઠા હોય ને સામેથી મિસાઇલ આવતી હોય તો એવાને જરૂર પડે કે ભાઈ આને મારી દો. કે આપણે પરિવારમાં શું મિસાઇલો છોડવાની હામાહામી? હાંજ પડે ભેગું જ થવાનું હોય, પાછું 2 દીમાં તો ભેગું જ થવાનું હોય. માટે મગજને ટાઢા રાખવા. દાદા ગુરુજી બેઠા બેઠા લવિંગિયા મરચાના દીઠતા હતા બેઠા બેઠા. એમાં પેલા દેવશી ભગત પેલો નાનો ભાઈ લઈને ત્યાં પહોંચ્યા. હવે આ ત્યાં કાઠિયાવાડની અંદર ઉછરેલા નાના ભાઈને શહેરમાં પહેલી વાર આવેલા. એની અંદર દાદા ગુરુજીને તો નાના બાળક પ્રત્યે હેત, મોટા પ્રત્યે હેત એવું વહાલ આપે. એટલે દાદા ગુરુજીએ પૂછ્યું કે વિનું મરચું ખાવું છે? અરે મરચું ક્યાં, આ મોગરી ખાવી તારે? મોગરી? મોગરી તો બહુ ભાવે. અને એની અંદર પેલું મરચું હતું, આમ દેખાય એવું મોગરી જેવું તાજું. એટલે દાદા ગુરુજીએ કીધું મોગરી ખાવી છે બેટા? અને ત્યારે નાનો વિનું બાળક એ કે હા, ઓળખે નહીં કે આ લવિંગિયું મરચું છે કે મોગરી છે. અને મરચું લઈ અને જ્યાં મોઢાની અંદર બટકું આમ તોડ્યું અને જે લવિંગિયા મરચાએ પરચો પૂર્યો તે કુદા કૂદ સ્વામિનારાયણ 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 કરે ને ત્યારે દાદા ગુરુજી દોડતા જઈને કોઠારમાંથી રવાનો લાડુ લઈ આવ્યા, પોતાના ખોળાની અંદર બેહાડ્યા. એ નાના વિનુને ખોળામાં બેહાડીને પોતાના હાથે એક એક ટુકડો મોઢામાં મૂકી. આવું નંદ સ્વામીનું માતૃત્વ હતું. નંદ સ્વામી માતૃત્વનું ઝરણું રે, ખરા મુમુક્ષુ માટે સાચું સરનું રે. નંદ સ્વામી માતૃત્વનું ઝરણું રે, ખરા મુમુક્ષુ માટે સાચું શરણું રે. જેને જેને મળે સ્વામી જ્યારે રે, 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 તેને સો માની ગરજ સારે રે. તેને સો માની ગરજ સારે રે, તેને સો માની ગરજ સારે રે. તેને સો માની પેલા નાના દીકરાને રવાનો લાડુ જમાડ્યો એટલે લાડુ બહુ સારો લાગ્યો. આખો લાડુ પોતાના ખોળામાં બેહાડીને ટુકડા કરીને જમાડ્યો. પછી દાદા ગુરુજીએ છોકરાને પૂછે કેવું લાગ્યું આવે? તો કે બહુ સારું લાગ્યું. આવા લાડવા જો રોજ જમાડો તમારી ભેગા રહીજો. આવો જો રવાનો લાડુ રોજ જમાડો તો તમારી ભેગા રહીજો. આવી બધી થોડી વાર વાતો થઈ. પછી જે દેવશી ભગત હતા પોતાના નાના ભાઈને લઈને પાછા ગયા. પણ એ નાના ભાઈ વિનુ એને દાદા ગુરુજીના દર્શન કર્યા. પ્રીત પુરવની હતી, અક્ષરધામની પ્રીતિ હતી. મહારાજના ચરણારવિંદે ભેગા જ હતા. અનાદિના હતા, અનાદિના છે, અનાદિના રહેવાના. જેના કારણે જે પૂર્વની પ્રીત હતી એ પાંગરી આવી. પોતે ઘરે ગયા પણ આખો દિવસ દાદા ગુરુજીનો એ જમાડેલો ખોળામાં મૂકેલો, જે ખોળામાં બેહાડીને જમાડેલો લાડુ હતો ને એ જ યાદ આવે, એ જ યાદ આવે. અને વાલા મુક્તો, માયાને તરવાનું બહુ સહેલું સાધન આ સંતો, આ ભક્તો, આના ચરિત્રોને યાદ રાખવા. જે કઈ ચરિત્ર એટલે કોઈ કહેશે ચરિત્ર શબ્દ વપરાય. અરે શ્રીજી મહારાજ જો એમ કહેતા હોય શાસ્ત્રમાં ભગવાન ને ભગવાનના સંતના જ ચરિત્ર છે. મધ્યનું 21મું ભગવાન અને ભગવાનના સંતના જ ચરિત્ર છે. કંઈક સારું આપણને કોઈ સંતનું ગમ્યું, કોઈ ભક્તનું ગમ્યું અને હૃદયમાં ઉતારી લઈએ. આજે આ ખીમજી બાપાની ગઈકાલ વાત નહોતી કરી, ફ્રૂટ ઉપર રહે છે.
ગેસ ઉપર ચડેલું જમતા નથી, 4 મહિના સુધી પોતાના પરિવારમાં નહીં રહેવું, સાધુની આટલી ચિંતા કરવી. આટલું જ યાદ રહે કે આવું એક ચરિત્ર એક ભગતનું આપણે સાંભળ્યું. એની તાકાત બહુ છે, યાદ રાખો, એની તાકાત બહુ છે. હું એમ નહીં કહું પૂર્વેના સંતો ભક્તોના ચરિત્રો કલ્યાણકારી નથી. પૂર્વેના સંતો ભક્તોના ચરિત્ર આપણી દીવાદાંડી છે. પણ આપણી હિંમત, આપણને એવું કરવા માટેની પ્રેરણા, એ તાકાત આ સભામાં બેઠેલા સંતો ભક્તોમાંથી મળશે. શ્રીજી મહારાજ પોતે જો કહેતા હોય, મધ્યનું 21મું વચનામૃત, એના પહેલો પેરેગ્રાફ ધ્યાનથી વાંચવો. મહારાજ કે જેવી પરોક્ષને વિશે પ્રીતિ છે પરોક્ષ સાધુમાં, એવી પ્રત્યક્ષ સંતમાં થાય. જેવી પરોક્ષ ભગવાનમાં પ્રીતિ છે એવી પ્રત્યક્ષ આપણી આંખની સામે જે ભગવાન છે એમાં જો થાય તો એને મોક્ષનો મુદ્દો હાથ આવ્યો છે. અને મહારાજ શું બોલ્યા પછી ખબર છે? આ વાત એકવાર કહે સમજો, એકવાર કહે સમજો, લાખ વાર કહે સમજો, આ જન્મે સમજો, લાખ જન્મે સમજો, સમજે જ છૂટકો છે. સમજે જ છૂટકો. આખા વચનામૃતમાં છૂટકો શબ્દ એક જ જગ્યાએ છે. આપણે કોઈને કહીએ ને આમ કર્યા વિના તમારે હાલશે જ નહીં, છૂટકો જ નથી એમ કહીએ ને, એમ આખા વચનામૃતમાં છૂટકો શબ્દ શ્રીજી મહારાજ એક જ જગ્યાએ બોલ્યા છે. અને છૂટકો શબ્દ આમ કરે જ છૂટકો છે. પરોક્ષના જેવી પ્રીતિ ક્યાં કરવાની છે? પ્રત્યક્ષમાં. ભગત એ કોઈ ભગતે ગઈકાલ બહુ સરસ મંતવ્ય આપ્યું હતું કે મને દાદા ખાચર પર્વતભાઈ એવા હરિભક્તોના દર્શન આ સભામાં થાય છે. ધન્યવાદ છે જેને આવી દ્રષ્ટિ થઈ ગઈ, ધન્યવાદ, કરોડો વંદન છે. મોક્ષનો મુદ્દો આજ છે વાલા મુક્તો. પૂર્વે થયેલા દાદા ખાચર એના જેવું આપણે નહીં કરી શકીએ, પણ અત્યારનો જે દાદા ખાચર છે ને એના જેવું આપણાથી થશે. પૂર્વે થયેલા મુક્તાનંદ સ્વામી જેવું આપણાથી નહીં થઈ શકે, પણ અત્યારે જે મુક્તાનંદ સ્વામી જેવા દેખાય છે ને એના જેવું આપણાથી થશે. કારણ કે એ અત્યારે સિમિલર આપણા યુગમાં જીવી રહ્યા છે, આપણી જેવી વ્યવસ્થાઓની વચ્ચે રહે છે, આપણા જેવા જ તમામ પરિસ્થિતિઓની વચ્ચે એ રહે છે, છતાં પણ આવું કરી શકે છે. એટલે આપણને હિંમત આવશે, આપણે કરી શકશું. માટે પ્રત્યક્ષને બહુ સારી રીતે સમજીએ. એક દિવસ રોજ પછી તો રવાનો લાડુ જમાડવાની, રોજ રવાનો લાડુ દાદા ગુરુજી જમાડે. અને એક દિવસ દાદા ગુરુજીને વિનુ ભગત જે નાના હતા એ કે મને તમારી ભેગા રાખો તમે. દેવશી ભગત બેઠા હતા ત્યાં, તમારી ભેગા મને રાખો. અને આમ થોડીક મીઠી ગોઠડી કરતા હતા. એની અંદર દેવશી ભગત બોલ્યા, સ્વામી જોજો આને રોજ લાડવા ના જમાડતા, નહીં તો આ કેવો છે ખબર તમને? આ તો સાધુ કીયો છે ભગત રે, તેને ખારું લાગે છે જગત રે. આ તો કયો છે ભગત રે, તેને ખારું લાગે છે જગત રે. જ્યારે હેત દેશો તમે આમ રે, 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 ત્યારે નહીં રહે અમારે કામ રે. ત્યારે નહીં રહે અમારે કામ રે, ત્યારે નહીં રે અમારે કામ રે. ત્યારે નહીં રહે અમારે કામ. દેવશી ભગત દાદા ગુરુજીને કે આ તો સાધુ કયો ભગત છે. આ બાળપણમાં નાનો હતો ત્યારથી જ ગારા અને માટીના રમકડાઓની અંદર ભગવાનના સ્વરૂપો બનાવે, મંદિરો બનાવે. આ ક્યારેય બીજા રમકડાથી રમ્યા નથી. નાના હોય ને ગાયો ચારવા મોકલ્યા હોય તો ગાયો ચરતી હોય ને પોતે ધ્યાનમાં બેસી જાય. એવો આ બાળપણથી જ ભગત છે. જો તમારા જેવા સાધુનો હેત અને પ્રેમ મળી ગયું તો સાધુ થઈ જશે, અમારા કામનો રહેશે નહીં. ઘણાય મંડપની અંદર નાના છોકરાને ના લાવે. અમે કે નાના છોકરાને વેકેશન હોય તો સાધુ ભેગા મોકલજો ને, તો કે ના. પેલા બાપા કથા સાંભળવા આવે ને પછી કહેતા સંતોએ પૂછ્યું કેમ નાના દીકરાને નથી લાવતા, તો કે આ તમારી આવી ત્યાગ વૈરાગની ગોળીઓ એ જો મારા દીકરાને લાગી જાય તો અમારા કામનો રહે. કે પેલા સ્વામી કે તમને નથી વાગતી કે, તો કે અમે બખ્તર પહેરીને બેઠા હોય, તમે તમારે મારે જ રાખો.
અમને કાંઈ ના થાય. તમારી ત્યાગ વૈરાગની વાત, ધર્મની વાત બધી અમે બધું જવા દઈએ. તમે રેડીમેડ પીસ નાખ્યા જ કરો, અમે બધાય પાછા આપશું. પણ નાના છોકરા તો કે બહુ હૃદય એનું કોમળ હોય. દેવશી ભગત કે જો તમે આને રોજ લાડુ જમાડશો તો અમારા કામનો નહીં રહે. એમાં એ વિનુ ભગતે, દેવશી ભગત બહુ એકાંતિક ભક્તરાજ, પરિવારમાં વાત કરી મારે સાધુ થવું છે. મને જો આ નંદ સ્વામી સાધુ કરે મારે એમની પાસે સાધુ થવું છે. એક દિવસ દેવશી ભગત કાંડુ ઝાલીને લઈને આવ્યા. પોતાના ગુરુદેવ નંદ સ્વામીને કહે છે કે અમને સાધુ થવું છે, આ નાના ભાઈને સાધુ થવું. દાદા ગુરુજી કે હજુ બહુ નાનો છે, આ તો બહુ નાનો છે, 14 વર્ષની ઉંમર છે, એની ઉંમર હજુ પરિપક્વ થાય પછી સાધુ કરીએ. પણ બાળકે હઠ લીધી મારે સાધુ થવું છે. એકલા મળવા માટે ગયા વિનુ ભગત અને મળીને કે મારે સાધુ થવું. ત્યાં દાદા ગુરુજી કે સાધુ થવાની રજા તે લીધી છે? તો કે આ મને મોટા ભાઈએ બધાએ કહી દીધું છે કે સ્વામી રાખે તો કઈ વાંધો નહીં. અને ત્યારે દાદા ગુરુજી કે જો તારે સાધુ થવું હોય તો આ રામપરા મંદિરની અંદર ઘનશ્યામ મહારાજ બિરાજે છે, આ ઘનશ્યામ મહારાજની રજા લઈ લે. જો ઘનશ્યામ મહારાજ તને રજા આપે તો હું તને સાધુ કરું. સહજ છે, અર્ચા સ્વરૂપ હોય ભગવાનનું. અને આપણને કોઈ એમ કે તમારે જો આવું કરવું હોય તો આ અર્ચા સ્વરૂપ એટલે મૂર્તિ સ્વરૂપ ભગવાન છે, એની એ તમને રજા આપે તો હું તમને આવું કરીશ. તો લગભગ આપણી શ્રદ્ધા બહુ રહે નહીં. કારણ કે આપણને આપણી પર વિશ્વાસ હોય ને. કેવો વિશ્વાસ હોય કે આપણી યારે ભગવાન બોલવાના નથી. પણ યાદ રાખો, સાચાને સોંગા ગના નથી મોગા થયા મહારાજ, ખોટાને વળી ખોડતા તે દી ન મળે કે આજ. ભગવાન મનુષ્ય આકારે હોય તો જેના હૃદયમાં ભાવ નથી એની માટે ભગવાન નથી. ભગવાન અર્ચા સ્વરૂપે હોય તો જેની માટે ભાવ નથી એની માટે ભગવાન નથી. બાળક વિનુ ભગત હજુ નાની ઉંમરના છે, પણ પોતાના સદગુરુના વચનમાં વિશ્વાસ છે કે એમને કીધું ઘનશ્યામ મહારાજની રજા લઈ આવે એટલે મારે રજા લેવાની. 2029 સંવત એ સાલની અંદર વિનુ ભગતનું પ્રાગટ્ય 2014માં, 2029ની સાલ એટલે સમજી શકો છો 15 વર્ષની ઉંમર હતી. તે દિવસે માગસર સુદ એકાદશીના દિવસે ઘનશ્યામ મહારાજ પાસે ઊભા ઊભા એક પગે ઘનશ્યામ મહારાજ ઘનશ્યામ મહારાજ ઘનશ્યામ મહારાજ ભજન ચાલુ કર્યું. 108 માળા કરવાની શરૂ કરી. મહારાજને વિનવણી ચાલુ કરી, હે પ્રભુ મને સાધુ થવાની રજા આપો. એ મુમુક્ષુ એ મુક્ત પુરુષ હશે કેવા જે ભગવાન પાસે સાધુ થવાની રજા માંગવા ગયા. તમે વિચારો, ધ્રુવ જેવી હઠ લીધી. ધ્રુવ હઠ બાળકે લીધી, માળા કરવાની શરૂ કીધી. પ્રભુ રજા આપો સાધુ થાવા, તમને રાજી કરવા છે માવા. હે પ્રભુ તમે મને રજા આપો સાધુ થવાની, તમને રાજી કરવા છે. મારે ભગવું કપડું પહેરી અને તમારું સર્વોપરીપણું આ પૃથ્વી પર પ્રવર્તાવું છે. મારે અનેકને તમારા સરને કરવા છે. જે કાર્ય માટે તમે મને મોકલ્યો છે પ્રભુ એના માટે તમે મને રજા આપો. મારા ગુરુદેવના ચરણે મારે કિંકર થઈને રહેવું છે, એના માટે તમે મને રજા આપો. આ સંસારના સુખ મને ગમતા નથી પ્રભુ તમે મને રજા આપો. પંચ વિષયથી હું વિરક્ત થઈ ગયો છું પ્રભુ તમારી કૃપાથી મને રજા આપો. દેહ ને દેહના સંબંધીમાં મને પ્રીતિ નથી પ્રભુ મને રજા આપો. એમ રોજ ચોધાર આંસુએ રડી ઘનશ્યામ મહારાજના ચરણોની અંદર ઊભા ઊભા માળા કરે. સદગુરુના વચનની અંદર શ્રદ્ધા છે કે મારા ગુરુદેવે કીધું છે કે ઘનશ્યામ મહારાજની રજા લઈ આવ તો મને ઘનશ્યામ મહારાજ જરૂર રજા આપશે. ઘનશ્યામ મહારાજ મને પ્રગટ થઈને જરૂર રજા આપશે. વાલા મુક્તો 2029ની માગસર સુદ એકાદશીથી એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ, 1 મહિનો, 2 મહિના, 6 મહિના, 8 મહિના, પણ આટલી શ્રદ્ધા જેની મોડી ના પડે. જેને પોતાના સદગુરુના વચનમાં વિશ્વાસ હોય તો એ વિશ્વાસ જ ભગવાનને ખેંચી લાવે છે. સબરી નાની ઉંમરમાં હતી
પણ મતંગ ઋષિનું વચન તે દી હતું કે તારી ઝૂંપડીએ રામ આવશે, રોજ જે રસ્તો સાફ કરે, રોજ ફળ ફ્રૂટ લાવે, રોજ રામની વાટ જોઈને આમ બે મારા રામ આજે આવશે. મારા ગુરુએ કીધું છે, મારા ગુરુએ કીધું છે, મારા ગુરુએ કીધું છે, રામ આવશે આવશે આવશે. એની આંખોના નેનની અંદર પ્રકાશ ક્ષીણ થઈ ગયા, એનું શરીર હાલક ડોલક થવા લાગ્યું. તે દિવસ સુધી એને શ્રદ્ધા ના છોડી, પોતાના ગુરુના વચનમાં વિશ્વાસ રાખ્યો, તો રામને એના એઠા બોર ખાવા માટે આવવું પડ્યું. ગુરુના વચનમાં વિશ્વાસ. જરૂરી એ નથી હું કેવો છું, એક વસ્તુને ભૂલી જઈએ હું કેવો છું, પણ હું જેને મળ્યો છું એમાં મને વિશ્વાસ કેટલો છે. જરૂરી વિશ્વાસ. હું કેવો છું એ જરૂર જ નથી. જો હું કેવો છું એવું જરૂર હોત તો શ્રીજી મહારાજ કે તમારે 1000 જન્મ લાખ જન્મ લેવા પડે, આવા ના થાવ તો. પણ મહારાજે રસ્તો બતાવ્યો, 100 જન્મની કસર આ જન્મે ટળે. એનો અર્થ હું કેવો છું નહીં, હું કોનો છું, હું કોની ભેગા છું, હું કેવાનો છું, મને કેવાનો યોગ છે. એ સૌથી અગત્યની બાબત મોક્ષના માર્ગમાં છે. હું કેવો છું એનું સંશોધન કરીને એનો સુધારો ચોક્કસ કરવાનો છે, આપણા દુર્ગુણોને કાઢવાના છે. પરંતુ હું કોનો છું, એ કેવા છે, આ વિચાર આપણને બહુ બળિયા કરે. સદગુરુના વચને શ્રદ્ધા ગણી, રાજે કરે પગભર ઉબાધની. એક પગે ઉભા ઉભા ભગવાનને રાજી કરે. 2030ની સાલ આવી, માગસર સુધી એકાદશી આવી, 1 વર્ષ એક્ઝેક્ટ પૂરું થયું. ત્યારે આજે પણ તમે રામપરા મંદિરમાં ઘનશ્યામ મહારાજના દર્શન કરવા જાઓ ને, તો એ જે મહારાજનો ગર્ભગૃહ છે ને, આમ ઊંડો છે, ઊંડો. બહાર જારીએ ઊભા ઊભા વિનુ ભગત માળા કરે, અને ત્યાંથી એ ઘનશ્યામ મહારાજ દિવ્ય સ્વરૂપે હાલીને સિંહાસનમાંથી બહાર આવે. અને એકાદશીના દિવસે ઘનશ્યામ મહારાજ આવીને ગાલ પર ટપલી મારીને કે જા બચ્ચા સાધુ થઈ જા, જા બચ્ચા સાધુ થઈ જા, આશીર્વાદ દીધા. સદગુરુ વચને શ્રદ્ધા ગણી રે, રાજે કરે પગભર ઉબાધની રે. ગુરુ વચન શ્રદ્ધા ગણી રે, રાજે કરે પગભર ઉબાધની રે. એકાદશી દિન ઘનશ્યામ મળ્યા રે, એકાદશી દિન ઘનશ્યામ મળ્યા રે. સાધુ થાવાના આશીષ દીધા રે, સાધુ થાવાના આશીષ દીધા રે. સાચે ભાવે ભજે જે મને રે, તેને મળું છું હું નિષદને રે. સાચે ભાવે ભજે જે મને રે, તેને મળું છું નિષદને રે. મને ભજે જે પ્રેમે કરી રે, મને ભજે જે પ્રેમે કરી રે. તેને ભજુ હું હે તે કરીને રે, તેને ભજો હે તે કરીને રે. તેને ભજુ હું હે તે કરીને રે. તેને ભજો હે તે કરીને રે. જે ભગવાનને સાચા ભાવથી ભજે છે એની માટે ભગવાન છે 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 ને છે. એના માટે બોલતા ચાલતા, હાથને હલાવતા, પગથી ચાલતા, એવાને તો એવો અનુભવ પણ થતો હોય કે જાણે મહારાજના ખભા ઉપર મારું માથું છે ને મહારાજ મારા માથા ઉપર હાથ ફેરવે છે. વાલા મુક્તો, ક્યારેક એકાંતમાં બેઠા બેઠા ભગવાન સાથે ગોઠડી કરવી, હાવ વ્યવહારમાં ના પડવું. અહીંથી બ્રહ્મસત્રમાંથી જાઓ તો આખા માયા રૂપ નહીં થઈ જવું. થોડોક સમય કાઢીને સેવા કરો છો, બહુ સારી વાત છે, કરજો. જ્યાં કરો છો ત્યાં સેવા ખૂબ કરજો. માળા પ્રદક્ષિણાઓ કરો છો એ કરજો જ, પણ ક્યારેક અઠવાડિયે એક વખત શાંતિથી બેઠા થોડો વિચાર કરજો કે હું હજુ કેટલી જગ્યાએ બદ્ધ છું, મારે મુક્ત થવામાં કેટલા પાસાઓ ખૂટે છે. અને મનોમન ઠાકોરજી મહારાજને, મનોમન આદિ ગુરુદેવ સ્વામીશ્રીને, મનોમન આપણી પરંપરાને, મનોમન આપણા ગુરુદેવને પ્રાર્થના કરજો, હું તમારો છું, મારે એવા થાવું છે, તમે મારા માથા ઉપર હાથ ફેરવો. બહુ સરસ પ્રેમાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે, એની અંદર એક કડી છે, મેરો મેરો કહી
હે ઈશ મેરે શીશ હાથ કબ ફેરોગે, મેરો મેરો કહી હે ઈશ મેરે શીશ હાથ કબ ફેરોગે, હાથ કબ ફેરોગે. આપણા માથા ઉપર ભગવાન જ્યારે આમ માથે હાથ ફેરવીને કે તું મારો છે, તું મારો છો, તું મારો છો, જ્યારે આપણને ગુરુજી જેવા એક મોટા પુરુષ માથે હાથ મૂકીને એમ કે તું મારો છો, તું મારો છો, આવા સંતો એમ કે તું મારો છો, ત્યારે સમજી લો જગતની બાજી જીતી ગયા, મોક્ષની બાજી જીતી ગયા, બેય બાજીઓ જીતી ગયા. આવું તો થવું જોઈએ. મનોમન ભગવાન આપણા માથા ઉપર હાથ ફેરવે છે એવો ભાવ પ્રગટ કરીને ક્યારેક એકાંતમાં બેસીને ભગવાનને મળવું જોઈએ. ક્યારેક ભગવાન સાથે એકલા બેઠા વાતો કરવી જોઈએ. આપણું ભલે ભગવાન ના બોલે પણ આપણું સાંભળે તો છે ને, આપણું સાંભળે તો છે ને. દુઃખ આવે ત્યારે જ મહારાજને નથી મળવાનું, સુખના દિવસોમાં ભગવાનને મળવાની મજા ઓર હોય છે. દુઃખમાં ભગવાન વધારે યાદ આવે, હું પણ જાણું છું. પણ જ્યારે વાલા મુક્તો સુખના દિવસો હોય, થોડો સમય કાઢો, બેઠા બેઠા ભગવાન સાથે વાત કરો, સ્વામીશ્રી સાથે વાત કરો, મુક્તાનંદ સ્વામી સાથે વાત કરો, દાદા ગુરુજી જેવા મોટા પુરુષ સાથે વાત કરો, ગુરુદેવ સાથે વાત કરો. ફોનમાં તો કરતા હો, એકાંતમાં બેન મૂર્તિ લઈને વાત કરો. તમને ગમે એવું મારું જીવન કેટલું થયું છે, કેટલું બાકી છે, હિસાબ કરો. 2-3 મહિના જો આવું કરશો ને તો એવું લાગશે કે બ્રહ્મસૂત્રમાં ગયું એ સાર્થક થયું. મહેનત કરે એને મળે છે, પ્રયત્ન કરે એને મળે છે, નહીં તો દિવસો પર દિવસો જાય છે. તમને તમારું બાળપણ દેખાતું હશે, આજે માથે ધોળા થઈ ગયા. ગુરુજી હમણાં દિવ્ય સ્વામીના બર્થડે પર નહોતા કહેતા, આ બધા નાના નાના હાવ હતા, બધાય હવે ઘરડા થઈ ગયા, અમે બધાય હરખા ધોળા વાળવાળા થઈ ગયા. ગુરુજી નહોતા કહેતા. સમય તો પાણીના પ્રવાહની જેમ વહી જાય છે, કરવાનું રહી ના જાય એનું અનુસંધાન રાખવું. આ લોક ગુંદરના ઠળિયા જેવો છે, આ લોક ગુંદર જેવો પણ છે, ફેવિક્વિક જેવો પણ છે, ચોટાડી દે, ચોટાડી દે. આપણને ખબર રહેવી જોઈએ કે શ્રીજી મહારાજે પ્રથમના 32માં મારો ને તમારો માળો અને ખીલો ભગવાનનું સ્વરૂપ કીધું છે. કથા વાર્તા કીર્તન આ ચારો છે, માળો નથી, આ ચારો છે. હા, મોટા સંતોએ વાતોમાં કીધું છે કથા વાર્તા પણ મૂર્તિ છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કીધું છે. કારણ કે આ મૂર્તિ તરફ લઈ જવા વાળી વાતો હોય એટલે એને મૂર્તિ તુલ્ય કીધી છે. પણ માળો અને ખીલો ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનું ભજન છે. શ્રી સદગુરુ શતાબ્દી ભજન વર્ષ નિમિત્તે આપણે જેટલું ભજન કરીશું એટલા આપણા સ્થૂળ દેહને ને સૂક્ષ્મ દેહને ધક્કો લાગશે. જેટલા ભગવાનને સંભાળશું એટલું કારણ શરીરને ધક્કો લાગશે. જેટલા મોટા પુરુષોને સંભાળશું કારણ શરીરને ધક્કો લાગશે, અને કારણ શરીરને ધક્કો લાગશે ને હટશે ત્યારે પ્રકાશમય આત્માને વિશે મધ્યના 8મા પ્રમાણે તેજ ને મધ્ય ભગવાનના દર્શન કોક દિવસ થશે. આજ વર્ષે નહીં થઈ જાય, પણ જિંદગીના અંતિમ શ્વાસ પહેલા યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ મહારાજે જે મધ્યના 8મામાં કીધો છે એ મારે ને તમારે કરવો રહ્યો. આપણે કરતા હોઈશું અને પ્રથમના 70માં પ્રમાણે કચાશ રહી ગઈ તો શાબાશ છે, પણ કરતા જ નહીં હોઈએ તો ક્યાંથી શાબાશ? માટે થોડું જે સેવા કરવા વાળા, સેવાના અંગવાળા ભગવાનના ભક્તો છો, સેવા તનતોડ કરજો, પાછા ના પડતા. સેવા એ કરીને શુદ્ધ થવાય છે. પણ હું જાણું જ છું બધા ભક્તો બેસે જ છે, પણ તમે સેવા કરવા આવ્યા હો, સેવા કરવા આવો મંદિરમાં જ્યાં આપણા સ્થાન હોય ત્યાં, પણ સંતની 10 મિનિટ સમાગમ કર્યા વિના ક્યારેય સ્થાનને છોડવું નહીં. 10 મિનિટ પણ બેસી જવું, જે સંત જ્યાં હોય ત્યાં અમને કંઈક વાતો કરો. માતાઓ હોય તો જ્યાં સાંખ્યોગી માતાઓ રહેતા હોય ત્યાં સેવા કરવા મંદિરમાં જાય, પછી કોઈ પણ ત્યાં આગળ જે પ્રકારની વ્યવસ્થા હોય એ રીતે માતાઓ પાસે 10-15 મિનિટ ભગવાનની કથા વાર્તા સત્સંગ સાંભળ્યા પછી મંદિર છોડે. કારણ કે કથા વાર્તા વિના કોઈ દી રૂડા ગુણ આવતા નથી. માટે વાલા મુક્તો આટલું કરજો, નહીં તો રૂડા ગુણ તમારામાં છે એના કરતાં પણ આપણે હજુ વધારે આગળ ને આગળ જઈને ઠેક મૂર્તિરૂપી માળાને ખીલાએ પહોંચવું છું. વિનુ ભગતને દર્શન આપ્યા, ઘનશ્યામ મહારાજે રજા આપી, દોડતા દોડતા સીધા ઓફિસમાં જ્યાં દાદા ગુરુજી હતા ત્યાં જઈને ખોળામાં જઈને બેહીને કે મને ઘનશ્યામ મહારાજે રજા આપી, મને ઘનશ્યામ મહારાજે રજા આપી, સાધુ થવાની રજા આપી, મને સાધુ કરી દો વહેલામાં વહેલો. અને ત્યારે દાદા ગુરુજી મોમોક્ષુ ને કહે છે સ્વામી હમના ધીરજ રાખો ને ધારી,
સાંભળ ન કરવી કોઈને વાત, તું તો સાધુ જ છો સાક્ષાત. સાંભળ, કોઈને વાત ના કરતો. આ હમણાં ધીરજ રાખ, હું યોગ્ય સમયે સાધુ તને કરીશ. તું તો સાધુ જ છો. તારું પ્રાગટ્ય, તારો જન્મ સાધુ, તું સાધુ જન્મ્યો ત્યારથી સાધુ છો, આજે સાધુ છો. તારે ભગવા કપડા પહેરે તો જ સાધુ એવું નહીં, તું સાધુ જ છો. આમ જ્યારે કીધું તોય વિનુ ભગતને એમ છે કે દાદા ગુરુજીની ભેગા રહી જ જવું છે, રહી જ જવું છે, રહી જ જવું છે. બહુ ખેંચાણ થાય. રાત દિવસ દાદા ગુરુજીનું સ્વરૂપ યાદ આવે, એમનું હેત યાદ આવે. સમયાંતરે એ દાદા ગુરુજીએ વિનુ ભગતને દીક્ષા આપી, સંત કર્યા. સંત કરીને એમને જ્યારે 2031ની સાલમાં દીક્ષા આપી, સંત કરીને નામ જે પાડ્યું, ગુહ્ય વાત તે ગુહ્ય રાખી રે, તોય ગુહ્ય ને પ્રકાશી બાકી રે. ગુહ્ય વાત તે ગુહ્ય રાખી રે, તોય ગુહ્ય ને પ્રકાશી બાકી રે. ગુહ્ય વાત તે ગુહ્ય રાખી રે, તોય ગુહ્ય પ્રકાશી બાકી રે. ગુહ્ય વાત તે ગુહ્ય રાખી રે, તોય ગુહ્ય ને પ્રકાશી બાકી રે. મોક્ષો ને દીધું શુભ નામ રે, મોક્ષો ને દીધું શુભ નામ રે. મોક્ષો ને દીધું શુભ નામ રે, મોક્ષો ને દીધું શુભ નામ રે. ઘનશ્યામ પ્રકાશ દીધું એ ઠામ 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 રે. વાલા મુક્તો એ જ વિનુ ભગતને દાદા ગુરુજીએ દીક્ષા આપી, અને એ જ આપણા મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી. નામ પાડ્યું ઘનશ્યામ પ્રકાશ. એનું કારણ ઘનશ્યામ દ્વારા જેના હૃદયની અંદર સાધુ થવાનો પ્રકાશ, પ્રેરણા મળી, રજા આપી, જેના કારણે ગુરુજીના નામની અંદર જ એમનો ભૂતકાળ સમાયેલો છે. ઘનશ્યામનો પ્રકાશ થયો. એટલે કીધું ગુહ્ય વાત ગુહ્ય રાખી, તોય ગુહ્ય પ્રકાશી દીધી. શા માટે ગુરુજીનું નામ ઘનશ્યામ પ્રકાશ રાખ્યું? કારણ કે રામપુરાના ઘનશ્યામ મહારાજે રજા આપી, એની ઉપરથી દાદા ગુરુજીએ નામ રાખ્યું. અને વાલા ભક્તો, પૂજ્યપાદ ગુરુજીના હૃદયમાં તો ઠાકોરજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, એનો પ્રકાશ સાંગો પાંગ મધ્યના 8મા પ્રમાણે તેજ ને વિશે જેના હૃદયમાં, જેના રોમે રોમમાં ઠાકોરજી મહારાજ રમે છે. પણ એ કેવા મહાપ્રતાપી પુરુષ જેને મારા તમારા હૃદયની અંદર પણ પરમાત્માને મુક્તોને રમતા કરે. ગુરુદેવને કરોડો 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 વંદન છે. ભગવાનને મળેલા હોય, ભગવાનમાં રહેતા હોય, ભગવાનની આજ્ઞામાં વર્તતા હોય, એવા મોટાને પોતાનો જીવ સોંપવો, એમ ગુણાતીતાનંદ સ્વામી કહે છે. જીવ સોંપ્યા વિના ક્યારેય એમાંથી દિવ્ય ગુણો આપણામાં ન આવે. ઈતરડી ગાયના આવમાં જ રહે છે, ગાયનું લોહી પીવે. વાછડો ગાયના આવમાં હવાર હાંજ 2 જ વખત મોઢા મારે, થોડીક જ વાર, પણ એને દૂધનું સુખ આવે. મોટાને વળગવું વાછડા થઈને, નહીં ઈતરડી થઈને. આપણે મુમુક્ષુઓ છીએ. આપણા સુલ્લક પ્રશ્નો, આપણી મનની માન્યતાઓ, આપણી મનની ધારણાઓ, આપણું કોઈ માન અપમાન, આ બધાય વચ્ચે મોટાને ક્યારેય કોઈ પેઇન ના આપીએ. આપણા તરફથી થતું મોટાને દુઃખ એ જ લોહી પીધા બરાબર છે. આપણા તરફથી થતું મોટાને સુખ એ જ દૂધ પીધા બરાબર છે. શા માટે? થોડા કાળ જીવવું ને કોઈ મોટા મળ્યા હોય ત્યારે એને રાજી કરી લઈએ. ગુરુજીને દીક્ષા આપી, આવું નામ આપ્યું. પછી બહુ સરસ ગુરુજી ઘણી વખત પોતાના પ્રસંગો કે ઘડતર કર્યું. દાદા ગુરુજી છે ને, ઘડતરની પાઠશાળા હતી. હેત અને મમત્વ કેવું જો. નંદ સ્વામી આપે ઘડતર કેવું,
સાધુ જીવનને શોભાળે તેવું તપ કરવાની સમજણ આપે, તપ્યા વિના પ્રેમે સમજાવે. દાદા ગુરુજીને કે આપણે સાધુ થયા. આ ભગવાનને તપ બહુ વાલું છે, આપણે તપ કરવું જોઈએ. ગુરુજી પોતે પોતાનું ચરિત્ર કહેતા એમ કે મારાથી પહેલા ઉપવાસ થતો નહીં. પછી દાદા ગુરુજી મને પ્રેમથી સમજાવે. મને એવું સમજાવે કે જો કાલે એકાદશી છે, આજે દસમ છે, આજે બરાબર રાત્રે જમી લે. કાલે એકાદશીનો નકોરડો ઉપવાસ કરવાનો છે. ગુરુજી કે મારી ઉંમર નાની, મને આગલેથી જમાડી દે, પછી એકાદશી શરૂ થાય અને બપોરના 12 વાગે એટલે હું ઢીલો થઈ જાઉં. આપણે તો સવારે 8 વાગે ઢીલા થઈ જઈએ. હા, ઘણાને તો ઉપવાસનો સ્વભાવ જ ના હોય, શરીર સહકાર ના આપે એ વાત જુદી છે. પણ અમારે અશોક દાદા વડોદરાના બેઠા છે, 70 વર્ષે 4 મહિના ધારના પારના. તાળીઓથી વધાવો. આવા તો કેટલા મુક્તો ઉંમરવાળા છે. અમારે ઘનશ્યામ દાદા ન્યૂજર્સીની અંદર છે, દર 4 મહિનાની અંદર 1 મહિનો ચાંદ્રાયણ કરવાનું. 75-76 વર્ષની ઉંમર છે, ચાંદ્રાયણ કરે. ઋષિ ચાંદ્રાયણ પણ એક વખત કર્યું, આટલી ઉંમરે. હવે અશોક દાદા 70 વર્ષના અમારા યુવાનને શરમાવે એવા છે. 4 મહિના ધારના પારના. આવા તો કેટલા વડીલો લોયાધામ વડોદરામાં, સુરતમાં, આ બાજુ નાવલીમાં, લોયાધામ બાજુ અને વિદેશોમાં જે માતાઓ અને જે આવા દાદાઓ ઉંમર લાયક જે કરે છે ને એને તાળીઓથી વધાવો. થાય નહીં સારું. એક તો ઉંમર થાય ને બધું જ હરખું. જો ઉંમર થયા પછી તમારી હાઈટ ના વધે, અમુક ઉંમર થયા પછી તમારી બોડી ના વધે, પછી બોડી એવી ને એવી જ રહે. પણ એક વસ્તુ વાળી બહુ વધે. જો આંખ ના વધે, કશું ના વધે, પણ એક લાંબુ થાય. શું બોલો? હે, થોડું જોરથી બોલો. પેટ મોટું થાય. જીભ કોણ લાંબુ થાય? હા, દાદા થાવ પછી ભજીયા ખાવાની બહુ મજા આવે. ગરમ ગરમ એમાંય પોચા હોય ને ચંદ્રકાંતભાઈ. હા, રૂડું રૂપાળું. તમારે ભલે ને ડાયાબિટીસ હોય, ભલે ને કોલેસ્ટ્રોલ હોય, દવા લઈ લેશું, પણ ભગત દાદા ખાધા વિના તો હાલશે. ભગવાને આ એટલી સરસ જીભ આપી છે, આવડી, બોલવામાંય સરસ, માર ખવડાવવામાંય સરસ, અને પાછું સારું સારું ભોજન ખવડાવવામાંય સરસ. જીભ બહુ. અને જેમ ઉંમર થાય ને એમ એક જ વસ્તુ પ્રભાવશાળી અને વધારેમાં વધારે એક્ટિવ બને વ્યક્તિની. એનું નામ છે જીભ. ઉંમરવાળાના પગ હરખા હાલતા ના હોય, હાથ હાલતા ના હોય, બુદ્ધિ અડધું ભૂલી જતા હોય, પણ આ એક એવી ખબર નહીં ભગવાને જબરી બનાવી છે, ઉંમર થાય એમ વધારે ચાલુ થાય, ઓટો પ્લે થઈ જાય. ઓટો પ્લેમાં સમજો છો, પ્લે કરો તો જ નહીં, ચાલુ જ થઈ જાય. એટલે વડીલો, એવા વડીલોની વચ્ચે આવા વડીલોને જોઈએ કે 4 મહિના ધારના પારના કરે. એક તો શરીર પણ ઉંમર લાયક, એની અંદર પાછી ઉંમર, અને આવું સમાજ વ્યવસ્થામાં સહેજે દેખાય. એની વચ્ચે આવું જે વડીલ હરિભક્તો, જે વડીલ માતાઓ લોયા ધામના આવું તપ ભજન કરે છે, અને કરોડો કરોડો વંદન તાળીઓથી વધાવો. આજે પૂજ્યપાદ ગુરુજી 68 વર્ષની ઉંમરે 4 મહિના ધારના પારના. ગુરુજીનો ખોરાક તો તમે ભેગા રહો ને તો ખબર પડે. આપણે પાછા ધારના પારના હોય ને એટલે પારણા દિવસે તો જાણે કે આજે દિવસનો ભૂકો બોલાવી દેવાનો છે. હા, કાલે ધારનું છે એટલે આજે તો આને પૂરો ન્યાય આપવો જ પડશે. આપણા ધારના પારના પાછા એવા હોય. અને ગુરુજીનું તો છે ને જમવાનું એકદમ આમ પલ્લામાં જોખીને. તમારે એમને હવારમાં તમે માનો એ હવારમાં 250 ગ્રામ જમે છે, અને હવારમાં કોઈ સેવકે 50 ગ્રામ વધારે આપી દીધું, તો હાંજે એ 100 ગ્રામ જમતો 50 ગ્રામ કપાઈ જાય. જોખીને જમે. અને આપણે જોઈને જમીએ. આપણે કેવી રીતે જમીએ? લાડુ સરસ છે, આવા દો, જમાડીને ઊભા થઈ ગયા હોઈએ. પાછું કોઈ કે ગરમ ગરમ ભજીયા છે તો આવા દો. તમારો પ્રેમ છે તો મને શું વાંધો છે? પણ પ્રેમ કોની પર હોય? અન્નકૂટનો પ્રસાદ હોય ને, અન્નકૂટનો પ્રસાદ પછી પંક્તિમાં વહેંચાવા જાય. હવે પ્રસાદ તો પ્રસાદ છે, પછી બધા કે પ્રસાદનો બહુ મહિમા, અન્નકૂટનો પ્રસાદ કહેવાય, આ તો જમવો જ પડે. પણ પછી ચોકીની અંદર 10-15 આઈટમ પડી હોય ને, એમાંથી એમ આંગળી બતાવતા જાય. જમવો જ પડે, પણ કયો જમવો પડે? જેમાં મજા આવતી હોય એ.
કઈ નહીં, પ્રસાદ જમવો નિર્ગુણ કોક દિવસ થવાશે, ખાધે રાખશું પ્રસાદ. તો જમશો ને કે નહીં જમો? આજે લઈને જજો પાછા. હા, તો પ્રસાદ જમો, લેર કરો. આપણે બધા આ તો વાતો થોડી કરી લેવાની, બાકી આપણે તો હતા એવા ને એવા જ. બોલો શું? તો આ 9 દાડાનું હાવ પાણીમાં એમ નહીં, થોડુંક કરીશું, બાકી થોડુંક રહેશે તો વાંધો નહીં. હતા એવા ને એવા નથી રહેવું આપણે. હા, દાદા ગુરુજી એવું ઘડતર ગુરુજીનું કરે. કાલે તને એકાદશી નકોડી કરો ને બપોરના 12 વાગે ને એટલે બોલાવે ધીરે રહીને, જો ઘનશ્યામ 12 તો વાગી ગયા. હવે 12 વાગી ગયા છે, તમને હાંજ પડી જશે. હમણાં 5-6 કલાક જાય એટલે હાંજ પડી જશે. પછી હાંજે જમાડ દઉં સંધ્યા આરતી સમયે. એટલે એક આશા બંધાઈ દે ગુરુજીને. સંધ્યા આરતી થાય એટલે ગુરુજી કે હવે જમાડશે. હવે બેટા જો ને 7-8 વાગી ગયા છે, હમણાં રાતના 12 વાગી જશે, 4 જ કલાક રહ્યા છે. એટલે હમણાં તો હવે તને ઉપવાસ ઊંઘે આવી જશે, હું પછી 12 વાગ્યા પછી જમાડી દઈશ, આખી એકાદશી તો થઈ જાય. તે ગુરુજી કે ક્યારેક બપોર 12 વાગે ફરાળ કરાવી દીધું હોય, ક્યારેક હાંજે કરાયું હોય. એવી રીતે 2-5 એકાદશીઓ કરાવીને 6ઠી 7મી એકાદશીએ રાત્રે 12 વાગે પોતે નાઈ ધોઈને જઈને કંઈક રસોઈ બનાવે અને રાત્રે 12 વાગે પૂજા કરાવીને મને જમાડે. આવી રીતે મને ઉપવાસ કરતો દાદા ગુરુજીએ ગુરુજી કે કર્યો. ફળકૃચ વ્રત કરાવ્યું છે, ફળ ઉપર રાખ્યા છે, કેળા ઉપર રાખ્યા છે, પય વ્રત ઉપર દૂધ ઉપર પણ રાખીને તપ કરાવ્યું છે. આજે ગુરુજી કે મને એમને જે તપ કરાવ્યું છે ને એ મહાપુરુષના પ્રતાપે, એમના ઘડતરના હિસાબે આજે 4 મહિના નહીં 12 મહિના મારે ધારણા પાળના કરવાનો હોય તો તમે થાકો, હું ના થાકું. આ દાદા ગુરુજીનો પ્રતાપ, દાદા ગુરુજીની કૃપા, દાદા ગુરુજીના આશીર્વાદ. અને ગુરુજી બધું જ કરી શકે, તમે એટલી કલ્પના કરો. એટલે જ મેં કીધું તું દાસત્વમાં તમે આંગળી ઊંચી કરતા હતા ને ત્યારે મેં કીધું મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી જેવું આપણું છે. આપણે ગુરુજીને જ્યારે પૂજતા હોઈએ, મોટા સોફા પર બેહાડતા હોઈએ, મોટા હાર પહેરાવતા હોય ત્યારે આપણને લાગે આપણે એમને સન્માન આપીએ છીએ, આપણે એમનો મહિમા સમજીએ છીએ. ના, આપણા કરતા એ આપણો કરોડો ગુના મહિમા સમજે છે. આપણે એની પૂજા કરીએ છીએ ત્યારે આપણી કરોડો ગણી પૂજા કરે છે. આ જીવ મોટાનો મહિમા શું સમજે? ગુણાતીતાનંદ કે ખાખ સમજે? ના સમજાય, કોઈ દિવસ ના સમજાય. પતંગિયું કોઈ દી સૂર્યનો તાગ ના લઈ શકે એવા આપણે આત્માઓ છીએ, પણ આપણને મળ્યું એ બહુ મોટું મળ્યું છે. આવી રીતે ગુરુજી કે મને તપ કરતો કર્યો. જેમ માં બાળકનું જતન કરે એમ નંદ સ્વામી દાદા ગુરુજીને હંમેશને માટે બહુ જાળવે, ઘડતર કરે. પણ જીવને કેવું લાગે ખબર છે? ઘડતરની પાઠશાળા છે ને એ બહુ અઘરી છે. પૂજ્યપાદ ગુરુજી આજે પૂજ્ય મહંત સ્વામીથી લઈને અહીં સુધીના એક નાનામાં નાનો સાધક હશે ત્યાં સુધીના સંતોને ઘડ્યા છે. ભણવાવાળા કરતા ભણાવવાવાળાનો દાખલો જાજો. ઘડતર કરવું ને ખાવાના ખેલ નથી. ઘડતર કરવું, કોઈ એક સંતને તૈયાર કરવો, એક મુમુક્ષુને આ ભવાટીમાંથી રખડતો હોય એનું કાંડું જાલીને કાઢવો, આ નાની સૂની વાત નથી. એને હંમેશા સમજી રાખવી જોઈએ. અંત્યના 14માં શ્રીજી મહારાજ કહે છે, મોટા પુરુષ જ્યારે બાહ્ય દ્રષ્ટિએ વર્તે ત્યારે અનેક સુખ સંકાદિક જેવા કરી મૂકે. જેને પોતાની લાયકાતની ખબર ના હોય પ્રાપ્તિ સમજાય જ નહીં. મારી લાયકાત ક્યાં ને મારી પ્રાપ્તિ ક્યાં? હું કેવો પામર જીવ! જો મને આવો યોગ ના હોત તો શું કરતો હોત? એની જગ્યાએ આવા યોગની અંદર મને મહારાજને મોટાએ લીધો. મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ બહુ મોટી છે. હું ઘણી વખત કહું છું, ઘણા ગોઠણની થેરાપી કરે, ખબર છે ને તમને? ફિઝિયોથેરાપી ગોઠણની કરે, પગની કરે, હાથની કરે, આમ કરજો. પણ સાચામાં સાચી એક આધ્યાત્મિક થેરાપી તમને કહું, જે થેરાપી રોજ કરવા જેવી છે. આપણા દાસત્વને દ્રઢ રાખવા, આપણા મુક્ત ભાવને વધારે પ્રગટ કરવા, બદ્ધમાંથી મુક્ત થવા માટે મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ બહુ મોટી. મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ બહુ મોટી. આવો વિચાર કરીશું. ક્યારેય ના વિચારો કે લોયા ધામ માટે મેં આટલું કર્યું છે, લોયા ધામ માટે ગુરુજી કે સંતો માટે અમે આટલું કર્યું છે. ના વિચારીએ. મેન તમે કાંઈ નથી કર્યું. જ્હોન કેનેડી, અમેરિકાનો પ્રથમ પ્રેસિડેન્ટ, એનું વાક્ય હતું, ઇંગ્લિશ તો મને નહીં ફાવે પણ એનો ભાવાર્થ મને ખબર છે. એને એમ કીધું, અમેરિકાએ મારા માટે શું કર્યું આવો વિચાર ના કરશો, તમે અમેરિકા માટે શું કર્યું એ વિચાર કરો. એમ વાલા મુક્તો, લોયા ધામે મારા માટે શું કર્યું એમ નહીં, લોયા ધામ માટે મેં શું કર્યું ને મારે શું કરવું છે આનો વિચાર આપણે કરવાનો છે. એ આપણી નિષ્ઠા છે.
લોયા ધામ ને ગુરુદેવના સંતોએ તો આપણને આ મોક્ષના માર્ગે ચલાવી દીધા. આનાથી વધારે શું આપે? હવે તો આપણે કરવાનું છે. પેલા ભગતે ગઈકાલ કીધું ને, એક ફેમિલી લઈને આવવું છે, એ આપણે કરવાનું છે. લોયાધામ મંદિર યુટ્યુબ, લોયાધામ પરિવાર યુટ્યુબ સબસ્ક્રાઇબ કરો, એ આપણે કરવાનું છે. આપણે કરવાનું છે. અને આપણા સંબંધીઓ હોય ને, ફોન કાર્ડ ભાઈ તાલો યાર, જો આ યુટ્યુબ ઉપર અમારી આ 2 ચેનલો છે, અમારા બધાય ગુરુજી કથા ગંગા કરે દર શનિવાર, સાંભળજે ક્યારેક. અમારા સંતો જો આ સ્વામી આ કથા કરે, આ સ્વામી આ કથા કરે, ક્યારેક તમને મેસેજ પડે સાંભળજો ને. સબસ્ક્રાઇબ તો કરી રાખો, ના સાંભળવું હોય તો કાંઈ નહીં, પણ કરો તો ખરા. આ કામ આપણે કરવાનું છે. અમારે શ્રી સદગુરુ શતાબ્દી ભજન વર્ષ ચાલે છે. જો અમારો આ સત્સંગ એપ છે, આની અંદર છે ને આ જપ્યું છે. જપ્યું તમારે જેવા કલરનું ગોઠવું હોય ગોઠવાઈ જાય ને પછી ફોનમાં દબાયા કરો. તમે થોડુંક ભજન કરશો ને તો અમારો ઉત્સવ સારો થશે. આપો કુસંગી નહીં થોડો નિયમ, ભલે સોમેણ 12 વખત 15 વખત 25 વખત કરે. આ કામ આપણે કરવાનું છે. આપણને જે મળ્યું છે, આપણને મળેલા ભગવાન સ્વામિનારાયણ, આપણને મળેલી આપણી મુક્તાનંદીય પરંપરા, આપણને મળેલા આપણા ગુરુદેવ, આપણને મળેલા આવા પવિત્ર સંતોનો યોગ જીવને કરાવીએ. આ કામ આપણે કરવાનું છે. આપણા જીવમાં દ્રઢ કરીએ, બીજાને કરાવીએ. આ બધું મોટા પુરુષ એની બાહ્ય દ્રષ્ટિએ મોટા પુરુષ વર્તે ત્યારે થાય. આપણા જેવી એની બાહ્ય દ્રષ્ટિ ના હોય. એની બાહ્ય દ્રષ્ટિ સત્સંગના વિકાસ અર્થે હોય. અને અંતરદ્રષ્ટિ કરીને જ્યારે જતા રહે ત્યાર પછી પસ્તાવાનું થાય. એના કરતાં જ્યાં સુધી મોટા પુરુષો બાહ્ય દ્રષ્ટિએ વર્તતા હોય ત્યાં સુધીમાં એકાંતિક થઈ જવું, ત્યાં સુધીમાં અનાદિ થઈ જવું, ત્યાં સુધીમાં સ્થિતિને કેળવી લેવી, ત્યાં સુધીમાં મુક્તનું બીબું ઢાળી દેવું આપણું, પછી અઘરું પડશે. કારણ જેને પ્રગટ રૂપને પેખ્યું છે એના એ 2 નેત્ર, જેને વાલમ સુવાતો કરી છે એની એ જીહવા પવિત્ર. ગુજરાતી સમજાય છે? જેને પ્રગટ રૂપને પેખ્યું. કોઈ મોટા પુરુષના દર્શન કરીએ ને ગુરુજી જેવાના, ત્યારે એમ વિચારવું, જેને પ્રગટ રૂપને પેખ્યું, એમની આંખોમાંથી વહેતી કરુણા અને દયાને દર્શન કરીને એમ વિચારવું, જેને પ્રગટ રૂપને પેખ્યું છે એના એ 2 નેત્ર, જેને વાલમ સુવાતો કરી છે એની એ જીહવા પવિત્ર. સાર સિદ્ધિનું નિષ્કુળન કાવ્યનું સ્વામીનું લખેલું પદ છે. બીજા ગુણવાન તો ઘણા મળશે, નહીં મળે હરે ના મળેલ. નિષ્કુળન સ્વામી પોતે લખ્યું, પોતે. એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં, માટે હળી મળી હેત કરો તે વિના પાર પડશે નહીં. બીજા ગુણવાન તો ઘણા મળશે, નહીં મળે હરે ના મળેલ. નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ. નિષ્કુળાન સ્વામી કહે છે ગુણવાન તો બહુ મળશે, સારી વાત કરી શકશે, સારું કંઈક આયોજન કરી શકશે, સારું કંઈ પણ કરી શકશે, કળા બુદ્ધિ ચાતુરીથી એવા ગુણવાન પુરુષો અનેક મળશે, નહીં મળે હરિના મળેલ. હરિનો મળેલ હોય એમાં એ હોય કે ના પણ હોય, પણ ભગવાનનો મળેલો છે એ તત્કાળ ભગવાન આપી શકે. નહીં મળે હરિના મળેલ. નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ, અનંતના પાપ. અને તમે જો ગુરુજીને જે સમય મળ્યા છે ને, આજે તમને કહું, આપણા કેનેડાની અંદર સંજયભાઈ છે અત્યારે, જેના ઘરમાં લોયાધામ છે, જેને આપણને પૂજ્ય જ્ઞાન સ્વામીજી એક રત્ન આપ્યું છે. આખું ઘર ઠાકોર દ્વારો ગુરુજીને મળેલા. વિદ્યાનગરમાં ગુરુજી હતા તેથી મળેલા. આજે આખું લોયાધામ કેનેડા એમને ઘરમાં ઊભું કર્યું છે. એ ગુરુજીનું નિષ્ઠાન, ગુરુજીનો પ્રતાપ એની અંદર. તમે જો અમારે ઓલા ભગત છે, આ પ્રવીણ ભગત છે આપણા અહીં, આફ્રિકા સંતો જાય 2 મહિના સુધી, ખીમજી બાપા હારે રહે ને સંતોની, 2 મહિના સુધી 3 મહિના સંતો રહે તો પોતે હારે રે આખા આફ્રિકાની અંદર સિંહ થઈને રહેવું. કોઈ લોયાધામનો બીજો પરિવાર નહીં. એ ગુરુજીની અંદર હેત અને નિષ્ઠાથી તૈયાર થયેલો. વિચારો તમે. હા, સંતો દ્વારા પોષણ ચોક્કસ મળ્યું હોય, પણ એ સમયે જે ગુરુજીના નાખેલા પાયાઓ એના જીવની અંદર. આજે ડોક્ટર યોગેશ રાનપરિયા ફ્લોરિડામાં છે. આખું લોયાધામ અત્યારે ફ્લોરિડા જે મંદિર છે એની અંદર એનું બહુ મોટું ડોનેશન.
સંત નિવાસ માટે સંતોનો નિવાસ ત્યાં ફ્લોરિડામાં નથી. પોતે સંતોને રાખવા મકાન લઈ લીધું અને મકાન સંતોને રહેવા માટે આપ્યું. 5 વર્ષથી સંતોએ મકાનમાં રહે છે. 5 વર્ષથી એ મકાનમાં રહે છે અને પોતે સેવા કરે. વિદ્યાનગરમાં ગુરુજીને મળેલા, એ બીમાર હતા, એને ઉલટી થઈ, ત્યારે ગુરુજી એને ઉલટી ઝીલી લીધેલી અને એનું માથું ડાબેલું અને એની સેવા કરેલી. એ ફળના સ્વરૂપે આજે યોગેશ ડૉક્ટર રાનપરિયા આજે લોયાધામના નિષ્ઠાવાન ભક્ત છે. વાલા મુક્તો, મોટા પુરુષોની દ્રષ્ટિ વડે જે આપણા જીવનમાં થાય છે એને યાદ રાખીએ. ક્યારેય ભૂતકાળને ના ભૂલીએ. વર્તમાન એના કરતાં ભૂતકાળ વધારે સુખદ હોય છે. મોટા સાથેનો વીતેલો ભૂતકાળ, મોટાની કૃપાથી આપણને પ્રાપ્ત થયેલો ભૂતકાળ, મોટાની કૃપાને આપણે જ્યારે કોઈ પણ કારણ વિના આપણને મળી છે એ દિવસોની સ્મૃતિ એ જીવને જેટલો મુક્ત બનાવે છે એટલું હું માનું છું શાસ્ત્રોનું વાંચન પણ એને ના બનાવી શકે. એકાંતિક બનવા માટે લોયાના છઠ્ઠામાં શ્રીજી મહારાજ કહે છે દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું છે. સત્સંગી થઈ જાઓ ત્યાર પછી પણ દુર્લભ એકાંતિકપણું છે. એકાંતિક થવા માટેનો ઉપાય આખા વચનામૃતમાં 2 જ જગ્યાએ છે. પ્રથમનું 60મું ને સારંગપુરનું 11મું. સારંગપુરનું 11મું છે ને લોઢાના ચણા ચાવો ને એના કરતાં અઘરું છે. અને પ્રથમના 60માં શ્રીજી મહારાજ એમ કે છે મોટા એકાંતિક પુરુષ હોય એ જેમ કે એમ એની આજ્ઞામાં વર્તો તો એકાંતિક થઈ જાઓ. બાકી શ્રીમદ સત્સંગી જીવન સાક્ષી છે એમ કે છે. ધર્મામૃતમાં શ્રીજી મહારાજ કે છે એકાંતિક પુરુષો પૃથ્વી ઉપર હાજર હોય ત્યારે એકાંતિક ધર્મ રહે, એવા પુરુષો અદ્રશ્ય થાય, એકાંતિક ધર્મ આપોઆપ અદ્રશ્ય થઈ જાય. આપણે ભાગશાળી છીએ કે આપણને પરમ એકાંતિક વળવા નળ જેવા મોટા પુરુષ વરતાલના 3જા પ્રમાણે ગુરુદેવનું છત્ર મળ્યું છે. આપણા બહુ મોટા ભાગ્ય છે. આપણે એકાંતિક થવા મહેનત નહીં કરવી પડે, એના વચનમાં વર્તારીશું, થઈ જઈશું. હવે એકાંતિક સંતોની ફોજ મળી છે. આવી ફોજ એકાંતિકની મળી છે. શું ન થાય આપણાથી? શું ન થાય? શા માટે આપણે કંગાળ રહેવાનું? એક તાકાત હોય છે. આફ્રિકાના જંગલમાં નાઇરોબી એક જ વખત મારે જવાનું થયું છે. ગુરુજી લઈ ગયા હતા જંગલમાં, જતા હતા ને પછી 15 જણાને પેલા કે ચાલો તમને મગર જોવા લઈ જઈએ. તો મગર જોવા ઉતાર્યા અને ઝાડ ઉપર ચિત્તા હોતા હતા, ઉપર નિંદ્રામાં, અને નીચે હાલવાનું. અને એક જ બંદૂક વાળો, પેલી મોટી બંદૂક આવે ને એવો એક જ જણો એ આગળ હાલે. હવે ઉપરથી માની લો કે એક ચિત્તાએ છલાંગ મારી હોય તો થાય શું? શું થાય? એવા તો 5-10 ચિત્તા હોતા હતા. લઈ ગયો તો મગર જોવા ઓલો અને ઉપર હતા ચિત્તા. તો હું ચાલતો હતો પણ હવે કે આપણે ધીરજ રે, આપણે થોડા આત્મનિષ્ઠ પુરુષ છીએ. સ્વામિનારાયણ મેં કીધું ગાડીમાં વહેલા બેહાડે તો સારું, એકેય જોવું નથી ભાઈ તારું. પણ તોય મને થોડી બીક લાગતી, પણ બીજા બધા તો એકદમ સેફ. કેમ? તો કે બંદૂક વાળો એક સાથે છે. હવે એક ચિત્તો ત્રાપ નાખે, પેલો બંદૂકને આમ હરખી કરે, ગોળી ભરે. પેલી હતી એ કઈ એક વારમાં ફૂટે એવી નહોતી, આમ આમ ખેંચવાનો પેલો દંડો, એ બધું કરે. એ પહેલા તો કઈ કામ પતી ગયું હોય, પણ તોય એક બંદૂક વાળો હોય ને તો માણસને બીક ના લાગે. તમે કેટલી વાર ભૂતની બીક કેટલાને લાગે છે? ભૂતની કે કઈ વાંધો નહીં, બંદૂક વાળો આપણી સાથે છે. તો હું તમને એમ કહું કે માયાના ગમે એટલા ચિત્તાઓ હોય પણ આપણી સાથે મુક્તાનંદીય પરંપરા, ઠાકોરજી મહારાજ, ગુરુદેવ અને આવા પવિત્ર સંતોની ફોજ હશે તો આપણું માયા વાળ વાંકો ક્યાંથી કરી શકવાનું? પણ રહેવું પડશે આ સૈનિકોના કુંડાળામાં. આપણી આજુબાજુ આ ભગવા કપડાધારી સૈનિકો હોય ને આપણે વચ્ચે હોય ને તો વાંધો આવે નહીં. જે પ્રાપ્તિ એને થશે એ જ પ્રાપ્તિ આપણને થશે. સારંગપુરનું 10મું કે છે. અને હું જે વાત કરું છું બધી વચનામૃતથી કરું છું. હું તમને પહેલા જ કહું છું, આપણું જીવન, આપણી દ્રષ્ટિ, આપણો શ્વાસ, આપણી સમજણ વચનામૃત. વચનામૃતથી પર કાંઈ નહીં. કોઈ કે કલ્યાણ થશે કે નહીં થાય, ભાઈ ઊભો રહે. વચનામૃતને પૂછ, થશે તો મારું થવાનું છે. કલ્યાણનો ઈજારો કોઈ પોતાની કેડ ઉપર નથી રાખેલો. કલ્યાણનો ઈજારો શ્રીજી મહારાજે વચનામૃતમાં મૂકેલો છે, આની અંદર છે. અને લોયાધામ એના સિદ્ધાંતો આની ઉપર જ હતા, આજે પણ આની ઉપર જ છે. અને ભવિષ્યની અંદર પણ ગુરુદેવ જેવા મોટા પુરુષ આના જ સિદ્ધાંતો પર મને તમને કલ્યાણના માર્ગે ચલાવવાના છે. કોઈ દિવસ આપણે હિંમત ના હારીએ. વચનામૃતની સમજણ આપણી સાથે હશે તો હિંમતમાં આટલી આંચ નહીં આવે. અને વચનામૃતની સમજણ સિવાય આપણી પાસે બીજું ગમે તે હશે તો ક્યારેક
આપણને એમાં શંકા કુશંકા થઈ શકે. માટે વચનામૃત વાંચજો, મારી તમને કરબદ્ધ વિનંતી છે. અમુક અમુક વચનામૃતો મોઢે કરજો. મોઢે એટલે અંદર શું આવે છે, બસ આટલું. દાદા ગુરુજી આવી રીતે તપ કરવાનું ગુરુજીને શીખવાડતા. હવે છેલ્લી એક ઘટનાને પછી આપણે કથાને પૂરી કરશું. એક વાર જે ઘટના તમે ઘણી વખત સાંભળી છે, પણ એને સાંભળવાની એક મજા હોય છે, એટલે ગાવાની ને સાંભળવાની બે મજા. દાદા ગુરુજી એક દીર્ઘ દ્રષ્ટા પુરુષ હતા. દીર્ઘ દ્રષ્ટા, લાંબુ જોઈ શકે એવા. એક દિવસ વરતાલ જેવું ધામ એની ઓફિસની અંદર સંતો ઘણી વખત મીઠી મીઠી વાતો કરતા હોય. એ જમાનો એવો હતો કે ત્યારે આધ્યાત્મિક ચર્ચાઓ જાજી થતી. આજે સંપ્રદાયમાં અને સત્સંગમાં વ્યવહાર પ્રધાન થતો જાય છે, ત્યારે વાલા મુક્તો આપણે વ્યવહાર પ્રધાન લોયાધામમાં ક્યારેય ના કરીએ. જોકે ના જ થાય, કારણ કે આપણા સંતો એવા છે. છતાં પણ હું તમને કરબદ્ધ કહું છું, સંતો સાથે આવો, વ્યવહારની વાત જરૂર હોય એટલી કરો, તરત કંઈક મોક્ષની વાત પૂછો. વ્યવહાર તો સત્સંગનો હશે કે સંસારનો હશે, સુરતના પાયખાના જેવો છે, બગડેલો હતો, બગડેલો જ રહેવાનો, કોઈ દી કોઈનો સુધર્યો નથી. તેથી બ્રહ્મચર્ચા કઈ ચાલતી હશે, એમાં વાત એવી આવી કે ભાઈ મૂળ અક્ષર કોણ? આ બાજુના દેશમાં ગોપાળાનંદ સ્વામીને મૂળ અક્ષર કહેવાય છે, જુનાગઢ પ્રદેશમાં મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામીને કહેવાય છે. સંતો વચ્ચે ચર્ચા ચાલતી હશે અને એની વચ્ચે કોઈ એક હરિભગત પણ આવ્યા. એ પાછા થોડા હાસ્યવાળા હતા, એટલે થોડું હસાવ્યું કે આમાં તો તમે હવ ના કહો કે ભાઈ મૂળ અક્ષર આ છે આ છે એમ. એ ભગતે પાછી થોડીક મજા કરી. એમાં દાદા ગુરુજી અચાનક આવ્યા, એટલે કે નંદ સ્વામી માટે આસન નાખી દીધું. દાદા ગુરુજીને કે તમે ઉત્તર કરો. ત્યારે દાદા ગુરુજી કે મૂળ અક્ષરે જેટલા અક્ષરધામના મુક્તો છે બધાએ સહિત, મૂળ અક્ષર જે કહેવાતા હોય એ બધાય મહામુક્તોએ સહિત બધાની માં મુક્તાનંદ સ્વામી છે. મને આટલી ખબર પડે છે, બીજી કાંઈ ખબર પડતી નથી. આ દાદા ગુરુજીનું જ્ઞાન હતું. કારણ કે મુક્તાનંદ સ્વામી તો બધાની માં. કોણ એવું કે મારી માં નથી? જેને શ્રીજી મહારાજ કે મારા ગુરુ, એને કોણ એવું કે મારા ગુરુ નથી? એટલે તો નિત્યાનંદ સ્વામી જાઓ વિદ્વાન પુરુષ પણ ઉમરેઠમાં એમ કે છે હરિભક્તોને, હરિભક્તો કે મુક્તાનંદ સ્વામી આયા બહુ સારી વાતો કરી. અને ત્યાં નિત્યાનંદ સ્વામીના જે વચન છે, સ્વામી કે મુક્તાનંદ સ્વામી જેવો આ બ્રહ્માંડમાં બીજો હું ક્યાંથી લાવું? આ બ્રહ્માની સૃષ્ટિમાં મુક્તાનંદ સ્વામી જેવો બીજો ક્યાંથી લાવું? આવું નિત્યાનંદ સ્વામી તમામ શાસ્ત્રોના જાણકાર બૃહસ્પતિ જેવો આવ્યો હોય તો એની સામે શાસ્ત્રાર્થ કરીને સ્વામિનારાયણ સર્વોપરી જે સાબિત કરી શકે એવા નિત્યાનંદ સ્વામી જો એમ કહેતા હોય કે આ બ્રહ્માની સૃષ્ટિમાં મુક્તાનંદ સ્વામી જેવો ક્યાંથી લાવું, અને એ સત્સંગની માના ખોડાની અંદર આપણને બેહવા મળ્યું, આપણા કેવડા મોટા ભાગ હોય. કઈ કર્યા વિના, નહીં તપ કર્યું, નથી અરજી કરી, નહીં તો કે એડમિશન લેવું હોય તો અરજી કરવી પડે, ના કરવી પડે? એક સ્કૂલમાં એડમિશન લેવું હોય તો આ લોયાધામની સ્કૂલમાં કોઈ અરજી જ નહીં, સંતો આમેથી ફોર્મ લઈને ફરે છે. એટલે તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે મોરે તો મુમુક્ષુ ખોડતા, હવે તો સાધુ ખોડે છે. પહેલા તો મુમુક્ષુ ખોડતા કે હાલો હારા સાધુ ગોતીએ, હવે તો સાધુ ખોડવા જાય. ભાઈ ક્યાં છે હારો હરિભગત? આવું આ કળિયુગની અંદર છે. અને તે દિવસે કોઈક એવું કીધું, કોઈક એવું બોલ્યું કે દાદા ગુરુજીને એમ કીધું મુક્તાનંદ માં તો ખરી પણ છોકરા જણ્યા નહીં. કારણ કે સ્વામીશ્રી પાસે મોટું મંડળ હતું સંતોનું. ત્યાર પછી આધારાનંદ સ્વામી, મેં તમને ગણાવ્યું હતું, આધારાનંદ સ્વામીને 2 શિષ્યો, પછી હરિપ્રિયદાસજી સ્વામીને 2 શિષ્યો, નારાયણ સ્વરૂપદાસજી સ્વામીને 2 શિષ્યો, દાદા ગુરુજીને 2 શિષ્યો. એટલે એક ગુરુ હોય ને 2 ચેલા હોય, 3 પાંદડાનો વડ, આટલું જ હતું. પણ દાદા ગુરુજીની આંખમાંથી ત્યારે દળદળ આંસુ પડવા લાગ્યા. અને જ્યારે એ જ જોયું, પૂજ્યપાદ ગુરુજી એ દ્રશ્ય જોયું, પોતાના ગુરુના આંખના આંસુ જે જોઈ ના શકે. યાદ રાખો, થઈ શકે તો પરમાત્માની આંખમાંથી સુખના આંસુ આપણા માટે પડવા જોઈએ કે આ કેવો મુમુક્ષુ છે. થઈ શકે તો આપણા માટે આપણા સદગુરુના આંખમાંથી આંસુ તો પડવા જ જોઈએ, પણ સુખના આંસુ કા મુમુક્ષુ જે દિવસથી મારી પાસે આવ્યો તે દિવસથી એની સમજણ પ્રમાણે, એની સ્થિતિ પ્રમાણે મને રાજી કરવા બહુ મહેનત કરી છે. એવા સુખના આંસુ જ્યારે સદગુરુના આંખમાંથી ને એના હૃદયમાંથી એકાંતમાં પડે ને, એ આપણી મૂડી છે. પણ આપણા માટે આપણા સદગુરુ કે આપણા સંતોના આંસુડાઓ એવા પડે કે આવો મેં આવું કર્યું ને એને આવું કર્યું. આટલા આંસુ જે પડ્યા ને, કરોડો જન્મના સુકૃત બાળી નાખે, કરોડો જન્મના સુકૃત બાળી નાખે. ગુણાતીતાનંદ સ્વામી કે મોટાને કોઈ દી ઓશિયાળા કરવા નહીં.
જેદી મોટા ઓશિયાળા આપણાથી થયા તેદી મુમુક્ષુના ભાગ ફૂટ્યા. સ્વામીના શબ્દો છે, ભાગ ફૂટ્યા. ક્યારેય નહીં. વંદન કરી લઈએ, વંદન કરી લઈએ, એને સમજવા માટે પ્રયત્ન કરીએ. ન સમજી શકતા હોઈએ, જે સમજી શકે એની પાસે સમજીએ. કારણ કે જેને મારું આ જ દિવસ સુધી હિત કર્યું છે એ મારા અનાદિ મુક્તની પદવી સુધી મારું હિત જ કરવાના. આટલો વિશ્વાસ, આટલી નિષ્ઠા આપણને જેટલી દ્રઢ હશે એટલું સુખ આપણને બહુ આવે. કોઈ આવું વચન ઉચ્ચાર્યું, દાદા ગુરુજીને આંખમાં આંસુ જોયા. ગુરુજીએ પૂછ્યું કેમ, શું થયું? અને ત્યારે દાદા ગુરુજીએ કીધું કે આપણું મંડળ નહીં ને મોટું, એટલે આપણને આવું બધા કહી જાય. ત્યારે ગુરુજી કે મંડળ એટલે શું? તો કે 5 સાધુ હોય એનું એક મંડળ કહેવાય. કેટલા સાધુનું? 5 સાધુનું એક મંડળ કહેવાય. આવું જ્યારે કીધું અને ત્યારે ગુરુદેવે જે સંકલ્પ કર્યો એ ગાઈએ. કોઈ અવિવેકીએ ત્યાં ઉચ્ચાર્યો, નંદ સ્વામીનું હૃદય વિંધાયું. ઉત્તમ શિષ્યએ અસરોને ઝીલી, આંખ મીચી પ્રતિજ્ઞા ત્યાં કીધી. ઉત્તમ શિષ્ય હોય, ગુરુના આંસુને પોતાના હાથની અંદર ઝીલી લીધા, કહેતા પોતાના હૃદયમાં ઝીલી લીધા. અને ગુરુના અશ્રુથી જ કોઈ પ્રતિજ્ઞા કરે ને ત્યારે આમ હાથમાં પાણી લઈને, આપણે વર્તમાન ધારેતર હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા કરીએ છીએ ને, પૂજ્યપાદ ગુરુદેવે તે દિવસે દાદા ગુરુજીના અશ્રુને પોતાના હૃદયરૂપી પાત્રની અંદર ઝીલીને સંકલ્પ કર્યો છે, હું મુક્તાનંદીય પરંપરાના 5 મંડળ કરીશ. 5 મંડળ, સ્વામીશ્રીના 5 મંડળ. નંદ સ્વામીના અશ્રુ બિંદુથી રે, ગુરુ દેવના ખરા સંકલ્પથી રે. નંદ સ્વામીના અશ્રુ બિંદુથી રે, ગુરુદેવના ખરા સંકલ્પથી રે. મુક્તાનંદ બગીચો આજ રે, મુક્તાનંદી બગીચો આજ રે, મુક્તાનંદી બગીચો આજ રે, મુક્તાનંદી બગીચો આજ રે. કરે સત્સંગનો રોડું કાજ રે, કરે સત્સંગનો રૂડો કાજ રે, કરે સત્સંગનો રોડું કાજ રે, કરે સત્સંગનો રૂડો કાજ રે. વાલા મુક્તો પૂજ્યપાદ ગુરુજીએ 5 મંડળનો તે દિવસે સંકલ્પ કર્યો, એટલે કે 5 સાધુનું એક મંડળ. એવા હું 5 મંડળ કરીશ, એટલે 25 સાધુ ગુરુજી કરે એટલે એમનો સંકલ્પ પૂરો થઈ ગયો. ગુરુજીના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ કીધું ને, દાદા ગુરુજી ધામમાં ગયા પછી સુખને જોયું નથી. ઘણી પ્રકારના ઉતાર ચઢાવ અંદર બહારના બધી રીતના આવ્યા, પણ એમનો સંકલ્પ 5 મંડળનો હતો. તો આટલું મંથન થયા પછી પણ આ મંડળની અંદર આજે 47 ત્યાગીઓ છે. 47 9 5 45. તોય મુક્તાનંદીય પરંપરાના 9 મંડળ છે ને, જે જ્યાં છે ત્યાં મુક્તાનંદ સ્વામીના વેલામાં જ કહેવાશે. અને જેટલાના દર્શન કરો છો ને, ગુરુજીનો પ્રચંડ સંકલ્પ, રાત દિવસના એમના ઉજાગરા, એમની જબરજસ્ત સહન શક્તિ, એમની ધીરજ, એમની ક્ષમા આપવાની ઉદારતા, એમની દયાળુતા, પોતે સમાઈને આ મુક્તાનંદીય પુષ્પોને ઉપસાવવાની એમની બહુ મોટી ઉદારતા. કેળવણીથી તૈયાર થયેલો આ બગીચો એટલે પૂજ્ય મહંત સ્વામીથી લઈ અને એક નાના આજના સાધકને આ ભગત દાદાઓ સુધીના સમર્પિત ભક્તોએ ગુરુજીની મુક્તાનંદી બગીચાના પુષ્પો છે, ત્યાગાશ્રમની અંદર. અને એ જ ગુરુજીની મહેનતથી આપ સર્વે અહીંયા આગળ બેઠેલા એ જ બગીચાના પુષ્પો છે. વાલા મુક્તો, આપણને જે મળ્યું છે એની ખુમારી, આપણી પાસે જે છે એનો આનંદ. કોઈના ઘરમાં બહુ મોટા હોય, હું કહું છું કે ઘણી જગ્યાઓએ તમે બેઠા છો આ મુઠ્ઠી ભર, એના કરતાં પણ બહુ મોટા પંડાલો છે, હજારો અને લાખો માણસો બેઠા હોય. એવા પણ સમુદાયો છે, એ પણ કલ્યાણકારી છે, ત્યાં પણ કલ્યાણ થાય છે જીવોના. હું નહીં કહું કે ત્યાં નથી થતું, થાય છે. એવું જરૂરી નથી કે જ્યાં વસ્તી જાજી હોય ત્યાં પણ મહાપુરુષો હોય, મોટા સાધુ હોય, કલ્યાણ થાય. પણ મને એટલી ખબર છે કે મારા લોયા ધામ માટે, મારી આ મુક્તાનંદીય પરંપરા માટે, મારા સંતો માટે, મારા ભક્તો માટે જરૂર પડશે ને કંઈ પણ એક 100થી માંડીને સોના સુધીની જરૂર પડશે ને, એ આ જ સભા આપવાની છે. આમાંથી જ આપવાના છે જે આપે. દવાખાનાની જરૂર પડશે તો આમાંથી જ કોઈક દવાખાને દોડીને આવવાનો છે. આટલી મને ખબર હોવી જોઈએ.
બધું જ સારું છે, પણ મારું થોડું તો થોડું પણ એ મારું છે, એ મારું છે. થોડું પણ એ મારું છે, જાજુ છે, સારું છે, એને વંદન છે, પૂજવા યોગ્ય છે, પૂજન કરવા યોગ્ય છે. પણ ઉપાસન મારે જેની ભેગા બેસવું છે તો આ જ છે. પોતાની અંદર જે પૂર્ણપણું રહેવું. હું આનાથી એવું નહીં કહું કે આપણી કસરોને આપણે ભૂલી જવી, આપણી કસરોને ટાળવા મહેનત કરવી, પણ પોતાથી પૂર્ણ જે મળ્યું છે એમાં પૂર્ણ. મહારાજે મને જ્યાં રાખ્યો છે ત્યાં બરાબર રાખ્યો છે. મારું ચોકઠું મહારાજે જ્યાં ગોઠવ્યું ત્યાં બરાબર ગોઠવ્યું છે. એટલો તો વિશ્વાસ આપણને આપણા ઈષ્ટદેવ પર હોવો જોઈએ. કરતા હરતા તો જ એને જાણ્યા કહેવાય. મને જ્યાં રાખ્યો છે, મારો નકશો એને દોર્યો છે, એને નહીં ખબર હોય કે મારો નકશો ક્યાં લઈ જવો. અને મારો નકશો કોઈ મોટામાં રહીને પ્રેરે છે. ગુરુજીની કૃપાથી વાલા ભક્તો, આપણને પૂજ્ય મહંત સ્વામી જેવા એક મોટા થાંભલા જેવા, મોભ જેવા, પાયાની ઈટ જેવા, જે દિવસે ગુરુજી સાથે કોઈ નહોતું ઠાકોરજી મહારાજ સિવાય, તે દિવસે આ સંતે બધું સહન કરીને બધું કર્યું છે. આ બધાના પાયામાં મહંત સ્વામી ગુરુજીની હારે રહ્યા છે. એને લાખો તાળીઓથી વધાવો. જેને આટલી મોટી મોટપ મળ્યા પછી પણ મોટપ અડતી નથી, આટલી મોટી મોટપ મળ્યા પછી પણ જેમને મોટપ અડતી નથી, જેને ક્યારે અડી નથી. તમે એવું માનો છો મહંત સ્વામીને તમે વચનામૃતનો પૂછો, તમને કદાચ નંબર ના કે મારી જેમ હું પોપટિયું જ્ઞાન મારી પાસે, હું નંબર બોલી જાઉં અહીંયા છે અહીંયા છે. એમની પાસે નંબર નહીં હોય, પણ હું ખાતરી સાથે ને વિશ્વાસપૂર્વક કહું છું, આ વચનામૃતના 262 પાના એને સિદ્ધ છે. એમને વાંચવાની જરૂર નથી, સિદ્ધ છે, જીવનમાં સિદ્ધ છે. વાંચવાની કોઈ જરૂર નથી, યાદ રાખવાની કોઈ જરૂર નથી. જે યાદ રાખવાનું છે એમને રાખી લીધું છે. કારણ શું યાદ રાખ્યું છે ખબર છે તમને? એમની પાસે એક જ શાસ્ત્ર છે, ગુરુજીની આંખ ફરે, ગુરુજીનું વચન ફરે, એમ મહંત સ્વામીનું જીવન ફરે. આખું વચનામૃત સ્વામીની અંદર છે, સાંગો પાંગ. નાના સાધુ બીમાર હોય તો એની સેવામાં પણ રહી શકે, કોઈ પણ સંસ્થાની ગટરો પણ સાફ કરી શકે. અને ગુરુદેવ એમ કે સોફા પર બેસીને મારી જેમ આશીર્વાદ આપવાના છે તો આશીર્વાદ પણ આપી શકે, પણ ના ગટરની નાની સેવા જેને વિચલિત કરી શકે, ના જેને મોટપ વિચલિત કરી શકે, એવા સંત એટલે પૂજ્ય મહંત સ્વામી. કોઈક બોલે ઓછું પણ એની અંદર હોય જાજુ, આવું હોય. આપણને ખબર તો હોવી જોઈએ આપણી મૂડી શું છે. જેને પોતાના ખિસ્સામાં શું મૂડી છે, કસ્તુરી મૃગને ખબર જ ન હોય કસ્તુરી ડૂટામાં છે, આખી દુનિયામાં રખડે. હું જાણું છું ઘણા બધા સારા સારા મંડળો, સારી સારી સંસ્થાઓ, સારા સારા મોટા પુરુષો, તેવા મહાન સંતો ઘણાય હશે, પણ હું એટલું ચોક્કસ માનું છું, મારા આત્યંતિક કલ્યાણ માટે, મારા અક્ષરધામમાં જવા માટે, મારે અનાદિ થવા માટે, મારા માટે ગુરુદેવે આ મહંત સ્વામીથી લઈને સાધક સુધીના જે આ સંતો ભક્તો આપ્યા છે ને, આનાથી મહાન મારા માટે કોઈ નથી. આજે નથી, કાલે નહીં હોય, ભૂતકાળમાં નહોતું. બધા મારી માટે વંદનીય અને પૂજનીય છે, પણ મારી પાઠશાળા, મારા જીવનનું ઘડતર, મારી હૂંફ અને મારી હિંમત મારા ગુરુદેવ અને આ સંતો છે, આ લોયાધામ પરિવારના ભક્તો છે. વાલા મુક્તો, આપણને આટલું આપણું મમત્વ હોવું જોઈએ, આટલી નિષ્ઠા આપણને હોવી જ જોઈએ. આજે આપણા પૂજ્ય વિવેક સ્વામી અને ભક્તિ સ્વામીને ખૂબ તાળીઓથી વધાવો, ખૂબ તાળીઓથી વધાવો. અતિ ભક્તિ સ્વામી બહુ નાના સાધુ, વિવેક સ્વામીનું તો અહીંયા આપણે સ્વાગત કર્યું હતું, ઓછું બોલે કરે, પણ ભક્તિ સ્વામી આ લોયાધામ કંડારીમાં ગુરુજીની આજ્ઞાથી ઘરધણીની જેમ સેવા કરે છે. ઘરધણી લોયાધામ કંડારીના કહે તો ભક્તિ સ્વામી છે. બહુ ઓછું બોલે, આખો દિવસ સેવા કરે, થાકે નહીં, બહુ મહિમાનું અંગ છે. એવા સંતોને સદાયને માટે આપણી વચ્ચે એનો સાધુતાનો રંગ ચડતો ને ચડતો રહે એવી તમે પ્રાર્થના કરજો. કારણ કે આ મુક્તાનંદીય બગીચાનું એક એક પુષ્પ ગુરુજી એટલે ખીલવેલું છે. ગુરુજી પોતે વેદાંતાચાર્ય ના થયા, વ્યાકરણાચાર્ય ન થયા, ગુરુજી પોતે સંગીતજ્ઞ ન થયા, પણ ગુરુજી એવો વિચાર કર્યો કે સ્વામીશ્રીમાં જેટલા ગુણ હતા એ મારે એક એક સંતમાં આપવા છે, અને ગુરુજીએ એવા ગુણોનું પ્રદાન આપણા એક એક સંતની અંદર કર્યું છે, એક એક સંતમાં. આજે શ્રીજી સ્વામી છંદ ગાતા હોય તો તમને છે ને, તમે કોઈ અજાણ્યા વ્યક્તિને આપો ને કે મારે બ્રહ્માનંદ સ્વામીનું સાંભળ્યું હતું પહેલાં, પણ કોઈ દી પછી સાંભળ્યું નથી, તો શ્રી સ્વામીનો છંદ સાંભળે તો બ્રહ્માનંદ સ્વામી યાદ આવી જાય, બ્રહ્માનંદ સ્વામી યાદ આવી જાય. અને આ સંતોના એક એકના ઇતિહાસ, એ લોકો સાધુ થવા નીકળ્યા ત્યારે કેમ નીકળ્યા છે એના ઇતિહાસો ક્યારેક હું વાતો કરીશ તમને, કેવી રીતે આ સંતો નીકળેલા સાધુ થવા, કેવી એમની સમજણ હતી, કેટલી ઉંમરે હતી, એક વચને આમ ચાલતા થઈ જાય.
યાદ રાખો, પરિવર્તનો છે, પરિવર્તનો છે, પણ જે ભૂતકાળની વાસ્તવિકતા હોય વાસ્તવિકતા જ રહેવાની. ભૂતકાળ ક્યારેય ભૂસાતો નથી. વર્તમાન અથવા ભવિષ્ય એ બદલાવવાળું હોય છે, કોઈના પણ જીવનમાં હોય છે, અમારા ત્યાગી અને તમારા ગ્રહસ્થના. પણ ભૂતકાળમાં જે સત્ય છે, ભૂતકાળ સત્ય સત્ય જ રહેવાનું, કદી ભૂસાય નહીં, કોઈ દી ના ભૂસાય. આપણે જો મમત્વથી રહીશું તો ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય બધું આપણા માટે સારું જ છે. પણ છતાંય આપણું મનુષ્યનું શરીર છે, આપણા જીવનની અંદર આવતી પરિસ્થિતિઓ છે, કેવી ક્યારે કેમ આવે કોઈને ખબર નથી. મોટાના ચરણારવિંદે તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. પણ આપણે જો વિચાર કરીએ કે આવું થાય કોનાથી, આવા સાધુ મારી ભેગા આવા સંતો છે, એનો વિચાર કરીએ. આ બધું આયોજનની અંદર વિવેક સ્વામી સાથે આપણા સરજુ સ્વામી, પ્રીતમ સ્વામી, આધાર સ્વામી અને આ બધા સ્ટેજથી માંડીને બધું તૈયારી કરી અને આપણા આયોજન આખા કાર્યક્રમનું કર્યું. એ સંતોને તાળીઓથી વધાવો. આપણા મુકુંદ સ્વામી, પરમ સ્વામી, દેવર્ષિ ભગત અને બાલ શિબિર 20 છોકરા હતા, 10 થયા, 8 થયા, તો એને બાલ શિબિર ચાલુ રાખી, એની શ્રદ્ધા ના ઘટી, એને તાળીઓથી વધાવો. આપણા પ્રભુ સ્વામી ભજન પરાયણ સંત, એને આપણા બધાય સંતોનું અહીં આગળ છે એનું રસોડું 9 દિવસનું સંભાળ્યું અને ત્યાં આગળ જેમ એક પેલો રસોયો પગારદાર રાખ્યો એની સેવા કરે ને, એમ પ્રભુ સ્વામીએ ત્યાં રસોડામાં સેવા કરી છે. પ્રભુ સ્વામીને તાળીઓથી વધાવો. આપણા ભજન સ્વામી આદિ સર્વે સંતોએ ગાવાનું બધી બહુ સરસ સેવા આપી, એ સંતોને બધાને તાળીઓથી વધાવો. આપણા અહીં આગળ વાલીડા ઘનશ્યામ મહારાજ છે, એની અંદર હું ચોક્કસ જે વાસ્તવિકતા હોય વાસ્તવિકતા છે. વાલીડા ઘનશ્યામ મહારાજની વાલા મૂકતો હું અહીં આવું ત્યારે જોઉં, જ્યાં સંસ્થામાં જોઉં ત્યાં કંઈક સારું શું છે એ ગોતું તો હું જોઉં, તો અહીં હું જોઉં 4 વાગે કોઈ દર્શને આવતું ના હોય ઘનશ્યામ મહારાજના. 4 વાગે કોઈ દર્શને, 3:30 અહીં પૂજારી અને ભગવાન 2 જ હોય. પણ આ નિયમ સ્વામી, પરમ સ્વામી હા હજુ 2-4 વર્ષથી દીક્ષા લીધેલા સંત છે, પણ ગુરુજીની કૃપાથી એક વસ્તુ એના માઇન્ડમાં, એક ગુણવાનો બહુ જબરો જે મને સ્પર્શી ગયો. એ લોકો કોઈ દિવસ ઘનશ્યામ મહારાજની સેવામાં સમયથી 1 મિનિટ મોડા નથી પડ્યા. 1 મિનિટ મોડા નહીં. કોઈ ના હોય, કોઈ હરિભગત ના હોય, કોઈ મોટા સાધુ ના હોય, પણ એ સવારમાં 7 વાગે આરતી એટલે 7 વાગે ઘનશ્યામ મહારાજ તૈયાર જ હોય. 3:30 ભગવાન જાગે એટલે 3:30 કોઈ, હું ઘણી વખત વિચારું, જેમ કે આજ પતશે આ બ્રહ્મસત્ર, તો આજે મને વિચાર આવતો કાલ કહીશ સવારે 8 વાગે આરતી કરજો, આરામ કરજો. તો આપણે કીધું હોય તો કરે, નહીં તો કાલ 7 વાગે ઘનશ્યામ મહારાજ તૈયાર જ હોય. 3:30 વાગે એટલે ભગવાન જાગી જ જાય. કોઈ હોય કે ના હોય, હરિભગત આવે કે ના આવે, ત્યારે મને એવો વિચાર આવે કે આટલા નાના સંત હજુ અત્યાર થયેલા છે, પણ મને એમ થાય કે ગુરુજી એને કેટલું મગજમાં ઠસાયું છે કે ભગવાન પ્રત્યક્ષ છે, જેના કારણે સમયે સમયે 2 સંતો સેવા કરે છે. અને તાળીઓથી વધાવો. જબરી સેવા કરે છે. સમયે સેવા કરવી બહુ અઘરી છે, અતિ અઘરી છે. ઉજાગરા હોય, બધું હોય, એને તો બહુ અઘરું પડે, પણ છતાંય કરે છે. એને તાળીઓથી વધાવ્યા તમે. અહીં આગળ આપણું સભા સંચાલન ને બધું આપણા સત્સંગ સ્વામી પ્રીતમ સ્વામીએ ખૂબ સુંદર કર્યું. એ સંતોને પણ ખૂબ તાળીઓથી વધાવો. આપણા સ્નેહ સ્વામી વેદ સ્વામી સાથે રહીને જે ભક્તો અહીં બધાએ સેવા આપી, સાથોસાથ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા એની લક્ષ્મીની સેવા આમાં ઘણી થઈ છે. અરે આપણા વર્તમાન વિદ્યાર્થીઓ હતા એ બધાએ આ બ્રહ્મસત્ર શરૂ થતાં પહેલાં અને લગભગ બ્રહ્મસત્ર આપણો પૂરો થવા આવ્યો ત્યાં સુધી સેવામાં રોકાયા છે. અને અત્યાર સુધી પણ ઘણા બધા સેવામાં રોકાયા. 5-10 હજુય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રહ્યા છે. બધાને તાળીઓથી વધાવો જેને આ સેવા કરી. બહેનોને લાભ આપવા માટે પૂજ્ય સાંખ્યોકી માતાઓએ આવીને સત્સંગનો દર્શનનો લાભ આપ્યો. એ બહેનોને પણ તાળીઓથી વધાવો કે જેને બહેનોને સત્સંગ કથા વાર્તાનો લાભ આપ્યો. અને વાલા ભક્તો, કરોડો કરોડો તાળીઓથી પૂજ્યપાદ ગુરુદેવને વધાવો કે જેના સંકલ્પે આપણે બધાય અહીં સુખેથી ભજન કરીએ છીએ. હાથ ઊંચા કરીને તાળીઓના નાદથી આપણો તાળીઓનો નાદ પૂજ્યપાદ ગુરુજી સુધી પહોંચે. એવા મોટા પુરુષને આપણે બીજું શું આપવાના, પણ તાળીથી વધાવીને આપણે એક વંદન કરીએ, એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને વધારે તાળીઓથી આવે તમને વધાવો કે તમે લાભ પાંચમ સુધી અમને લાભ આપ્યો. થોડી જોરથી તાળી તો પાડો. અમે સંતો પાડીએ તમારી. લાભ પાંચમ સુધી તમે લાભ આપ્યો, અમારી લાજ રાખી તમે. બાકી આ લાભ પાંચમે અમારી હિંમત હારી જાત. પણ એટલે હવે આવતા વર્ષનો 11 દિવસનો બોલો શ્રી મુક્તમુનિ મહોત્સવની, શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવની 11 દિવસનો ઉત્સવ પણ આપણે મહિનાઓ ને દિવસો સુધી ભગવાન આપણને જેવો આપણને અવકાશ આપે આપણે સેવા કરવી છે. વાલા મુક્તો, અંતમાં આપ સર્વે જ્યાં જ્યાં જે સ્થાનમાં રહો છો
ત્યાં જે સંતો આપણા રહે છે એની અંદર મુક્તાનંદ સ્વામીના દાદા ગુરુજીના દર્શન કરજો, એના દર્શન કરજો. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આવે છે કે બ્રહ્મસૂત્ર ભાષ્યનું પુસ્તકનું પૂજન કરવા શિવલાલ શેઠ યજમાન પદે આ થયા બોટાદમાં. ભાઈ ઠાકોરજી મહારાજની પૂજા કરી, બધા સંતોની પૂજા કરી. ગોપાળન સ્વામીએ કેશવદાસજી સ્વામીને કીધું અક્ષરધામમાં જોઈ આવો, મહારાજને મુક્તોની પૂજા થઈ ગઈ, બધાની પૂજા થઈ ગઈ હતી. પણ ત્યાં આગળ મુક્તાનંદ સ્વામીની પૂજા નહોતી થઈ. બધાના ભાલમાં અર્ચાન બધું હતું, પણ મુક્તાનંદ સ્વામીની પૂજા નહોતી થઈ. એટલે પેલા સ્વામીએ આવીને કીધું કે અક્ષરધામમાં મહારાજની પૂજા થઈ છે, અહીં જેવી લાલ સાલ મહારાજને ઓઢાડી એવી સાલ મહારાજને ત્યાં ઓઢેલી મેં જોઈ, બધા મુક્તોનું પૂજન, પણ મુક્તાનંદ સ્વામીના ભાલમાં અરચાઈ નથી ને હારેય નથી. ત્યારે ગોપાળન સ્વામી કે મુક્તાનંદ સ્વામીના કોઈ સેવક અહીં આગળ પરંપરાના છે? તો કે શાંતાનંદ સ્વામી છે, બોટાદ હતા સ્વામી, પણ શાંતાનંદ સ્વામી સભામાં નહોતા, ત્યાં સ્વામી આવ્યા. એટલે શિવલાલને ગોપાળન સ્વામી કે શિવલાલ હવે તું આ શાંતાનંદ સ્વામીનું પૂજન કર. શાંતાનંદ સ્વામીનું પૂજન કર્યું. પછી કેશવદાસજીને ફરી કીધું સમાધિમાં જઈને જોઈ આવો. તો વાલા ભક્તો, મુક્તાનંદી સંત શાંતાનંદ સ્વામીનું પૂજન કર્યું તો સ્વામીશ્રીનું પૂજન અક્ષરધામમાં થઈ ગયું હતું. એમ આપણે જ્યાં રહીએ છીએ, જ્યાં ગુરુજી આપણને જે સંતો આપ્યા છે એ મુક્તાનંદી વેલાના ફળ છે, ગુરુજીના ઉછેરેલા એક પુષ્પ છે. એની અંદરથી મુક્તાનંદી પરંપરાનું જ્ઞાન અને મુક્તાનંદી પરંપરાનો ધર્મ વહી રહ્યો છે. જે સંતો જ્યાં છે એમાં સ્વામીશ્રીના દર્શન કરજો, એમાં દાદા ગુરુજીના દર્શન કરજો, એમાં ગુરુજીના દર્શન કરજો. અને એ સંતો આપણને જેમ આજ્ઞા કરે, જેમ વાળે એમ વળીશું. એ સંતો આપણને આજ દિવસ સુધી ભગવાનમાં ગુરુજીમાં જોડ્યા છે. કોઈ સંતોએ આમાં કોઈ સંતો એવા નથી જેને પોતામાં કોઈને જોડ્યા હોય. ભગવાન ગુરુજી ઠાકોરજી મહારાજ આ જ પ્રધાન રાખ્યા છે. ત્યારે વાલા મુક્તો એ સંતોને આપણે આધીન રહીએ, કિંકર થઈને રહીએ, દાસના દાસ થઈને રહીએ, તો આપણો આ છેલ્લો જન્મ થઈ જશે. અંતે ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ એમના ચરણોમાં, મુક્તાનંદીય પરંપરાના સદગુરુના ચરણોમાં, પૂજ્ય ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. પૂજ્ય મહંત સ્વામી નહીં બેઠેલા સંતોના ચરણો પ્રાર્થના કરું છું. આપણને રાત અને દિવસ આ લોયાધામ, આ મુક્તાનંદીય પરંપરા, આ ગુરુદેવ, આ સંતોનો સંગ મળ્યો છે. એનું હેત અને મમત્વ અખંડ આપણને રહે. આનું શ્રવણ મનન નિધિધ્યાસ આપણાથી થાય અને આપણને છતે દેહે આ લાભ પાંચમના દિવસે એવો લાભ મળે કે છતે દેહે મહારાજ કે દેહ મૂકીને પામવાતા એ દેહ છતાં જ મળ્યા છે. આવી અનુભૂતિ અંત્યના બીજા વચનામૃત પ્રમાણે આપણા જીવમાં થાય એવી એમના ચરણો પ્રાર્થના કરી. ખાસ ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. ગુરુદેવ, આપે મને કથા કરવાની તમે જે એક સમયે કરતા હતા એમાં આજ્ઞા કરી, એમાં મારી ચામડાની જીભ છે. તમે જે કહેવા માગતા હોય એવો અભિપ્રાય ન કહેવાયો હોય, તમે જે કહેવા માગતા હોય મારાથી ન કહેવાયું હોય, કોઈ મારી વૈખરી વાણી બોલાઈ હોય, જે તમારી રુચિ બહારનું હોય તો મને બાળકને માફ કરજો. આપ સર્વે શ્રોતાજનોને પણ કોઈ જગ્યાએ મારી વાણીથી દુઃખ થયું હોય તો આપ સર્વે રાજી રહેજો. એટલું કહી અત્યારે વિરમું છું. બોલો શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની. 3 વખત જય બોલવાની છે આપણા ઉત્સવની. બોલો શ્રી મુક્ત મુનિ મહોત્સવની, બોલો શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવની. જય શ્રી